राजगृहिणा राज तुलारा गुण लगाओ आज तमारा राजगृहिणा राज तुलारा गुण लगाओ आज तमारा राजगृही भूपत भारी अर्जी अवधारो मारी कच्छप लंचन नाधारी अर्जी अवधारो मारी मारे बनवू आत्म रामी परम पद ने पामी नमो अंतर्यामी मुनि सूरत स्वामी नमो अंतर्यामी मुनि सूरत स्वामी अतिशयवंत प्रभु अरिहंत अति मन भावन छो स्वामी तमे छो सूत सुमित्र नरे पवित्र पावन छो स्वामी मारे पण बनवू छे निर्मल निष्कामी परम पद ने पामी नमो अंतर्यामी मुनि सूरत स्वामी नमो अंतर्यामी मुनि सूरत स्वामी बताव्यो पथ जे तमे प्रभुवर बनो ए पथनो हूँ गामी ओ मां पद्मानंदन जी तमारा पदनो हूँ कामी नथी जामी अगुलामी बनवू अनामी परम पद ने पामी नमो अंतर्यामी मुनि सूरत स्वामी 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 प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे हवे तो अक्षर पाड़ो हरिवर हवे तो अक्षर पाड़ो हरिवर मारी कोरी पाटी
ભાભી બરો दादा लेना पड़ेगा बोलो बिरादर जोर से बोलो बिरादर जोर से बोलो बिरादर जोर से और झंडा ऊपर करो ना ऊपर वाह थैंक यू क्या नाम है पहला आपका भरत भाई हाँ चो આયોજિત ગિરનાર મહાતીર અને સૌરાષ્ટ્રની પંચતીર્થ યાત્રામાં પધારેલ આપ સૌ ભાવિકોનું અમે સ્વાગત કરીએ છીએ આજે આપણા વાગડ સોશિયલ વિજયપાલાને જે આપણને પંચતિથિ કરાવી રહ્યા છે એ આપણા દાતા પરિવારનો આપણે આજે એમને તિલક ચાંદલો કરીને સ્વાગત કરીએ છીએ. તિલક ચાંદલો કરવા માટે રંજનબેન હસમુખ શાહ અને નિર્મલ અમિત ગઢા અહીંયા આવો. एक मिनट अमित भाभी क्रॉस थઈને भाभी
વાગ્યા પછી આવે તો વાંધો નથી ને? 5:15 સુધી આપણે ચાલુ રાખીએ વ્યાખ્યાન તો વાંધો નથી ને? ના 5:30 સુધી તો શું છે, સાહેબ આવે એટલે પછી બીજી 15 મિનિટ તો એમની ઔપચારિકતા ને બધામાં પણ જાય. 5 વાગ્યા પછી સાહેબ આવશે અને આપણે 5:15 સુધી વ્યાખ્યાન ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશું. જો ટોપિક પૂરો નહીં થયો હોય, ટોપિક પૂરો થઈ ગયો છે તો સાહેબ આવશે ત્યારે જ આપણે મામલે કરીશું. બરાબર છે? આપણે બધા જ ગિરનારની યાત્રા કરવા માટે આવ્યા છીએ. ગિરનારની આપણે યાત્રા કરવી છે. યાત્રા માટે આમ ઇંગ્લિશ વર્ડ કયો ખબર છે કોઈ? યાત્રા શું? pilgrimage. So we all are here to do a pilgrimage of Girnar. સાદા શબ્દોમાં કહીએ તો આપણે યાત્રા કરવા માટે આવ્યા છે, એટલે કે પિલગ્રીમેજ કરવા માટે આવ્યા છે. મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે તમે સાચે જ પિલગ્રીમેજ કરવા માટે આવ્યા છો કે તમે પિકનિક કરવા માટે આવ્યા છો? પિકનિક અને પિલગ્રીમેજમાં ફરક હોય. પિકનિક માટે પણ આપણે નીકળતા હોઈએ છીએ અને પિલગ્રીમેજ માટે પણ નીકળતા હોઈએ છીએ, પણ બંનેની વચ્ચે ફરક છે. પિકનિક માટે નીકળવું એટલે આપણે આપણા રૂટીનથી, આપણા ડેઈલી સ્કેડ્યુલથી આપણે એટલા બધા આમ થાકી ગયા હોઈએ, વી આર બોર્ડ, અને આપણને કંઈક રિફ્રેશમેન્ટ જોઈએ છે, આપણને કંઈક ચેન્જ જોઈએ છે, અને એના માટે તમે અહીં આવ્યા છો. તો આઈ એમ સેઇંગ કે યુ આર નોટ કમિંગ ફોર હિયર પિલગ્રીમેજ, યુ આર કમિંગ હિયર ફોર ધી પિકનિક. આ ક્લિયર જોઈએ. તમે શેના માટે આવ્યા? વાય યુ આર હિયર. હા, ઇટ્સ વેરી ક્રિટિકલ ટુ નો વાય યુ આર હિયર. કારણ કે આપણને જ નથી ખબર હોતી કે આપણે અહીંયા શાના માટે આવ્યા છીએ. કદાચ આપણે એક બ્રેક માટે, અને કદાચ આપણા વિલેપાર્લેના લોકો કે આપણા સગા સંબંધી આપણને લઈને આવ્યા છે એટલે આપણે આવી ગયા. આપણે તો કદાચ આવવાનું મન જ નહોતું, પણ હવે તમે જો આવી જ ગયા છો તો નાઉ ઇન્ટ્રોસ્પેક્ટ કરો કે તમે શેના માટે આવ્યા છો અને તમારે શેના માટે આવવું જોઈએ. આપણે માત્ર આપણા ડેલી રૂટીનને ચેન્જ કરવા માટે, થોડી પીસ મેળવવા માટે, થોડી શાંતિ, થોડી રાહત મેળવવા માટે જો અહીંયા આવ્યા છે તો એને હું યાત્રા નથી કહેતો. ઇટ્સ નોટ એન પિલગ્રીમેજ. પિલગ્રીમેજ કોને કહેવાય? આપણે પિકનિક માટે નથી આવ્યા, પિલગ્રીમેજ માટે આવ્યા છે. એ ખાસ સમજવા જોઈએ. આપણે આત્માની નજીક જવા માટે આવ્યા હોઈએ તો ધેન ઇટ્સ કોલ્ડ પિલગ્રીમેજ. આપણે આત્માની નજીક જવા માટે આવ્યા છીએ કે નહીં, એ મોટો મહત્વનો પ્રશ્ન છે. અને આપણે દરેકે આપણી જાતને આ પ્રશ્ન પૂછવો પડશે કે આપણે સાચે જ યાત્રા કરવા માટે આવ્યા છીએ. ઉપર જશો ને, નિમિનાથ ભગવાનનો આખા વર્લ્ડમાં ફેમસ એવો અભિષેક જ્યારે તમે જોશો ને ત્યારે એટલો આનંદ થશે ને. મારે કહેવું છે એ આનંદ આત્માથી આવે છે કે નહીં એ ચેક કરવા માટે તમે અહીંયા આવ્યા. ખ્યાલ આવે છે? આવો આનંદ કદાચ તમને પહેલા ક્યારેય નહીં અનુભવ્યો હોય અને ત્યારે ખબર પડશે કે આપણે જીવનમાં જ્યારે જીવીએ છીએ ને, આપણને જે રતિ અરતિના મોજા મળે છે ને એ તો બધું જ પૌદ્ગલિક સુખ છે. અને વી આર બિયોન્ડ ધેટ. આપણે બિયોન્ડ ધેટ છે. આપણે આત્મા છે ને, આપણા આત્મામાંથી જે અવાજ આવે છે, આપણા આત્મામાંથી જે આનંદ આવે છે એ અનુભવવા માટે આ યાત્રા હોવી જોઈએ, બીજા કશા જ માટે. ખ્યાલ આવે છે? પિલગ્રીમેજ કોને કહેવાય? ખ્યાલ આવે છે? આ ખાસ સમજવા જેવું છે કે આપણે પિલગ્રીમેજ માટે આવ્યા છે, આપણે યાત્રા માટે આવ્યા છે, આપણે આત્માની નજીક જવાનું છે. બાકી એ જ શરીરને આપણે કદાચ કષ્ટ આપીશું, પણ એ કષ્ટ શેના માટે આપવાનું? તપેલી હોય ને, તપેલી, એની અંદર દૂધ હોય. તમારે ગરમ કોને કરવું છે, દૂધને કે તપેલીને? તેમ છતાં તમે ગરમ કોને કરો છો, તપેલીને કરો છો કે નહીં? આ યાત્રા કરશો ને ત્યારે શરીરને કષ્ટ પહોંચશે, શરીરને કષ્ટ પહોંચશે, પણ એ તપેલી ગરમ થશે. પણ તપેલી ગરમ થશે ને તો અંદર રહેલું દૂધ એટલે કે અંદર રહેલો આત્મા છે ને એ પણ કર્મો ખરશે, એ પણ ગરમ થશે, તેના પરથી કર્મો ખરશે અને તમારો જે અંદરનો આવાજ છે ને એને કહેવાય ઇનર કોલિંગ. એ સાંભળવાની કદાચ તમારી પાત્રતા કેળવાશે. એના માટે એ ભગવાનનો જે અભિષેક થાય ને એના પછી એની સાથે જ એ ઢોલ નગારા વાગતા હોય ને ત્યારે આપણી અંદર એક ધ્રુજારી થશે, એક બાહ્ય ધ્રુજારી છે. એ બાહ્ય ધ્રુજારીને આધારે આપણી અંદર પણ એક કંપન થશે અને આપણી અંદર થયેલું એ કંપન આપણને આપણા ઇનર કોલિંગ સુધી લઈ જાય છે. એના માટે શું કરવું પડશે કે એ આખો અભિષેક પત્યા પછી માત્ર ધારીને ભગવાનને 5 મિનિટ સુધી જોવા પડશે, તો તમને યાત્રાનું ક્લીન મળશે. હું ખાસ કહેતો છું, જે લોકો અહીંયા આવ્યા છે ને એમને ખાસ કહેતો છું કે જો તમે સરસાવન નહીં જાઓ ને તો તમારી યાત્રા અધૂરી છે. સરસાવન ઇટ્સ અ હાર્ટ ઓફ ગિરનાર. આખા ગિરનારનું હાર્ટ શું છે? સરસાવન. કારણ કે આપણી કલ્યાણક ભૂમિ, બીજી બધી જ કલ્યાણક ભૂમિ ક્યાં છે? પૂર્વ ભારતમાં. પશ્ચિમ ભારતમાં માત્ર આપણી જોડે 3 કલ્યાણક ભૂમિ છે, બીજી
બીજી બધી જ કલ્યાણક ભૂમિ આપણે યુપી ને એ સાઈડ છે, બિહાર સાઈડ છે, બધાને ખબર છે. પશ્ચિમ ભારતમાં માત્ર 3 કલ્યાણક ભૂમિ છે, એમાંથી 2 જ કલ્યાણક ભૂમિ આપણા હાથમાં છે. નિર્વાણ કલ્યાણક ભગવાનનું આ જ ગિરનાર પર થયું છે, પણ આપણે ત્યાં હવે તે જતા નથી. એટલે આપણે 2 કલ્યાણક ભૂમિ આપણા હાથમાં રહી છે, અને એ 2 કલ્યાણક ભૂમિની જો સ્પર્શના કરવા ના જઈએ તો આપણી યાત્રા અધૂરી કહેવાય કે ના કહેવાય? અરે આ જે હમણાં ગાથા બોલ્યો ને, જેનાથી મેં આ શરૂઆત કરી, દીક્ષા કેવલ અને નિવૃત્તિ માત્ર એક નિમિનાથ ભગવાનના અહીંયા નથી થયા, તો તમે ગિરનારનું મહત્વ સમજ્યા જ નથી. ગિરનાર વિશે શત્રુંજય મહાત્મ્યમાં જે કીધું છે, કયા ગ્રંથની વાત કરું છું? ગ્રંથનું નામ શું છે? શત્રુંજય મહાત્મ્ય. શું નામ છે? શત્રુંજય મહાત્મ્ય. એની અંદર શત્રુંજયનું મહાત્મ્ય કીધું હોય, અને તેમ છતાં એ શત્રુંજય મહાત્મ્ય ગ્રંથની અંદર જ ગિરનાર વિશે 5 ચેપ્ટર આપવામાં આવ્યા છે કે જેમાં ગિરનારનું મહત્વ કીધું છે. કારણ કે ગિરનાર એટલે શત્રુંજયનું જ 5મું શિખર. શાસ્ત્રોમાં વાત આવે છે કે 5મું આ જ્ઞાનને આપનાર, એટલે કે કેવળ જ્ઞાન સુધી પહોંચાડનાર જો કોઈ શિખર હોય તો એ ગિરનારનું શત્રુંજયનું 5મું શિખર છે કે જેનું નામ છે ગિરનાર. અને ગિરનાર એટલે શત્રુંજયનું 5મું શિખર. એટલે શક્ર ઇન્દ્ર જ્યારે ભગવાનને પૂછે છે, ભગવાન વર્ધમાન સ્વામીને, આપણા મહાવીર ભગવાનને, જેમનું આપણને શાસન મળ્યું, જેના આપણા પર આસન ઉપકાર, સૌથી વધારે 24 તીર્થંકરોમાં આપણા પર કોનો? મહાવીર સ્વામી ભગવાનનો. કારણ કે એમનું શાસન મળ્યું. આજે તમે બધા જ અહીંયા આવ્યા છો, કાલે પૂજા કરશો, કદાચ કોઈક સામાયિક પણ કરશે આવતીકાલે સવારમાં, ક્યાં કોઈક ઔષધ પણ લે. આ બધી જ સામાચારી આપણને જે મળી, ખાસ ગૌરવ કરજો કે આપણને જે શાસન મળ્યું છે, આપણને મહાવીર ભગવાનના શબ્દો મળ્યા છે. જે દિવસે ભગવાને દીક્ષા લીધી, જે દિવસે ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ને, એ દિવસે એમણે જે કરેલી બંતે ઉચરાવે, એ લોકો બંતે ના બોલે. કારણ ભગવાન સ્વયં બુદ્ધ હોય, એટલે પોતાની ઉપર ભગવાન ના હોય, એ પોતે જ ભગવાન છે, એટલે કરેલી સામાયમ એમ કરીને આખું સૂત્ર બોલે. આપણે પણ આજે આટલા 2500 વર્ષ ઉપર થઈ ગયા, અને આજે પણ આપણને એ જ સામાયિક બોલવા મળે છે. ભગવાનના બોલાયેલા શબ્દો, અવિચ્છિન્ન પરંપરા 2500 વર્ષથી ચાલતી આપણને મળી છે. ગૌરવ થવું જોઈએ કે ના થવું જોઈએ? આપણે જ્યારે પણ પ્રતિક્રમણ કરીએ ને, પહેલા દિવસે 2500 વર્ષ પહેલા શાસનની સ્થાપના થઈ, પહેલા દિવસે 2500 વર્ષ પહેલા શાસનની સ્થાપના થઈ, અને એ દિવસે સૌથી પહેલા 11 અંગ અને આપણા 14 પૂર્વ એ બધું જ રચાયું. એ પહેલા પણ સૌથી પહેલા શું રચાયું ખબર છે? આપણા આવશ્યક સૂત્રો, આપણા પ્રતિક્રમણ સૂત્રો. એ દિવસે આપણું સૌથી પહેલું પ્રતિક્રમણ સૂત્ર શરૂ થયું. એ દિવસે ગણધર ભગવંતોએ ભેગા મળીને, સાધુ ભગવંતોએ જેમણે દીક્ષા લીધી તે બધાએ ભેગા મળીને એ દિવસે પ્રતિક્રમણ કર્યું. આજ સુધી એ જ પ્રતિક્રમણ. મને બતાવો બીજું કોઈ છે? મને બતાવો જ્યાં આરતી સરખી. આજીન શાસન એવું છે કે જ્યાં પ્રતિક્રમણના સૂત્રો એના એ ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ, તમને કયા પ્રતિક્રમણ સૂત્રો બોલવા મળશે? આજ. ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ, તમને કઈ આરતી મળશે? કયો મંગલ દીવો મળશે? આ પરંપરા આપણને મળી છે, જે માત્ર જીન શાસન. ગૌરવ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? પૂજા કરો ને ત્યારે ભગવાનને સ્પર્શ મળે છે. આ માત્ર મારા જીન શાસન. હૃદયમાં ગૌરવ રાખજો કે મારા જીન શાસનમાં જેવી પૂજા મળી છે ને, બીજા કોઈ જગ્યાએ એવી પૂજા નથી. હા, ધરાવવા માટે મળશે, ફૂલ ચડાવવા માટે મળશે, તેલ ચડાવવા માટે મળશે, બધું જ મળશે, પણ ભગવાનનો ડાયરેક્ટ સ્પર્શ માત્ર મારા જીન શાસન. અને આ માત્ર ભગવાન નથી, જો એને પ્રતિમા કીધી છે ને, તો તમારા જેવો બેવકૂફ બીજો કોઈ નથી. આ પ્રતિમા નથી, પ્રાણ પ્રતિષ્ઠિત ભગવાન છે. આચાર્ય ભગવંતો પોતાની અંદર પૂર્વકાળથી મળી આવતા મંત્રો દ્વારા આર્યંત્ય શક્તિ જે આખા વિશ્વમાં ફેલાઈ છે એ પોતાની અંદર સંગ્રહિત કરે, અને પછી સોનું, ગોલ્ડ, which is the best conducting material, એના દ્વારા અંજન કરે ને ભગવાનની આંખોમાં, ત્યારે પોતાની અંદર રહેલું આર્યંત્ય એ ભગવાનની અંદર પ્રસ્થાપિત કરે છે. હવે આ પથ્થર નથી, હવે આ પ્રતિમા નથી, હવે આ સાક્ષાત પ્રતિષ્ઠિત, પ્રાણ પ્રતિષ્ઠિત ભગવાન. અને એ ભગવાનને પેલા ઇન્દ્રએ પૂછ્યું. ઇન્દ્ર ત્યારે ભગવાનને પૂછે છે કે ભગવાન, તમે શત્રુંજયનું તો મહત્વ કીધું, પણ શત્રુંજયના બીજા જે 21 શિખરો છે એનું કોઈ મહત્વ અમને કહેશો? અને ત્યારે ભગવાન વીરના મોઢેથી નીકળેલી વાત કહું છું, ત્યારે ભગવાન વીરે કીધું કે શત્રુંજયના જે બીજા 21 શિખરો છે ને, એમાં સૌથી બેસ્ટ શિખર હોય ને તો એ છે ગિરનાર. એ ગિરનાર તમને ગેરંટીથી મોક્ષમાં લઈ જશે, પણ કાલે તમારે યાત્રા કેવી રીતે કરવી પડશે? કાલે યાત્રા કેવી રીતે કરવી પડશે એ આપણે ખાસ વિચારવા જેવું છે. આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ને, એની પાછળ જો કોઈનું ઋણ હોય ને તો ખાસ હિમાંશુ દાદાને યાદ કરજો. ખાસ હિમાંશુ દાદાને યાદ કરજો.
ધર્મરક્ષિત સુરી મહારાજાને યાદ કરજો અને હેમવલ્લભ સુરી મહારાજાને યાદ કરો. એ બધાએ પોતાના લોહી પાણી એક કરીને આ ગિરનાર આપણા સુધી પહોંચાડ્યું. હિમાંશુ દાદાએ સસાવરમાં છે ને ખાલી આપણી 2 દેરી હતી અને ત્યાં આખું સમોમસરણ મંદિર બનાવ્યું છે. ખાસ એ મંદિરના દર્શન કરવા જજો. તમે બધાએ જીવિત સ્વામી સાંભળ્યા હશે, પણ એ મહાવીર સ્વામી નહીં, નિમિનાથ ભગવાન. ભગવાનનો કાળ એટલે 84,000 વર્ષ પહેલા જ્યારે ભગવાન જીવતા હતા, નિમિનાથ ભગવાન પોતે જીવતા હતા, ત્યારે શ્રી કૃષ્ણના દ્વારા બનાવાયેલી એવી જીવિત સ્વામીની પ્રતિમા આજે પણ એ સમોમસરણ મંદિરમાં છે. ખાસ એના દર્શન કરવા જજો. અને હું ખાસ કહું છું કે સસાવન જાઓ ને, મેં હમણાં જ કીધું ને, યાત્રા શેના માટે છે? આત્માની નજીક જવા માટે. સસાવન ખાસ જજો. હું મારી વાત નથી કહેતો, મારા ઘરેથી કંઈ જ કહેતો નથી. જે લોકોએ કીધું છે એ વાત તમને કરું છું. અહીંયા એવા સાધકો આવ્યા છે કે જેમણે જબરજસ્ત સાધના કરીને સાધના ક્ષેત્રમાં ઘણા આગળ પહોંચી ગયા છે. અને એવા સાધકોએ ગિરનારના જુદા જુદા દરેક સ્થાન પર બેસીને સાધના કરી છે. દાદાના ભગવાનના દાદા નિમિનાથ ભગવાનના ગભારામાં પણ બેઠા છે, અમીજરા પાર્શ્વનાથમાં પણ બેઠા છે, અને નીચે મેરકવસી, સંગ્રામ સોની, સંપ્રતિ રાજાનું દેરાસર, વસ્તુપાલ તેજપાલનું દેરાસર, ગિરનારમાં પણ બધી જગ્યાએ, સસાવનમાં પણ નિમિનાથ ભગવાનનું જે સમોવસન મંદિર છે એમાં, અને બીજા ગિરનાર ભગવાનનું દીક્ષા કલ્યાણક છે ત્યાં, કેવલ જ્ઞાન કલ્યાણક છે ત્યાં, બધે જ બેસીને સાધના કરી છે. અને એના પછી જ્યારે કોઈકે એમને પૂછ્યું કે આમાં સૌથી વધારે ચાર્જ ફિલ્ડ તમને કયું લાગે છે, સૌથી વધારે જોરદાર ભૂમિ કઈ કે જ્યાં બેસો ને જ તમને સાધના માટે સૌથી વધારે ઉર્જા મળી હોય, એવો તમને અનુભવ થયો, એ ક્ષેત્ર કયું? અને ત્યારે એમણે કીધું, એટલે કહું છું ખાસ દીક્ષા કલ્યાણક જજો. એમણે કીધું કે દીક્ષા કલ્યાણકની જે ભૂમિ છે ને ત્યાં બધાને કહેજો કે ખાસ બેસવા જોઈએ. કારણ કે બીજી કોઈ જગ્યાએ તમે જશો ને અને 5 મિનિટ મેં કીધું ને એમ ભગવાનની પાસે બેસવા માટે આપણે આપણા આત્માની નજીક જવા માટે આવ્યા છે. બાકી તો આપણે સંસારમાં હતા ત્યાં ઘરમાં બેસીને રૂમ બંધ કરીને આપણે બેસત ને તો એ કદાચ શાંતિ મળી જાય. પણ ના, આ ક્ષેત્રની ઉર્જા તમે નથી સમજતા. અહીંયા મેં કીધું એમ માત્ર 3 કલ્યાણક માત્ર નિમિનાથ ભગવાનના નથી થયા, એવી એક પણ 24 ખાલી નથી ગઈ કે જ્યાં ભગવાનના અનંત ભગવાનના અનંત કલ્યાણકો, 3 કલ્યાણક એક ભગવાનના એક 24 માં થયા હોય. એવું શત્રુંજય મહાત્મ્ય ગ્રંથમાં ગિરનાર વિશે કીધું છે કે જે શત્રુંજય વિશે પણ શત્રુંજયમાં એક પણ કલ્યાણક ગઈ 24 માં થયું હતું, વાત નથી દેખાતી. આ 24 માં થયા છે, વાત નથી મળતી. આવતી 24 માં છે બીજા કોઈ ગ્રંથમાં આવો કોઈ જ સંદર્ભ મળતો નથી. પણ ગિરનારમાં ગઈ 24 માં 10 ભગવાનના કલ્યાણકો, આ 24 માં આપણા એક ભગવાનના 3 કલ્યાણકો, અને આવતી 24 માં તો દરેક ભગવાનના 24 ભગવાનના નિર્માણ કલ્યાણક ક્યાંથી થવાના છે? ગિરનારમાં. એટલે આવતી 24 માં તમે વિચારો, ગિરનાર છે ને આમ અત્યારે સમેત શિખરમાં 20 કલ્યાણકો, એટલે આમ સમેત શિખર પાવર હાઉસ કહેવાય. આવતી 24 માં ગિરનાર પાવર હાઉસ બનવાનું છે. કોઈ દિવસ એક તીર્થંકર બીજા તીર્થંકરને મળે ના મળે, પણ ખબર નહીં ગિરનાર માટે આવતી 24 ના 24 તીર્થંકરોએ કેવું યુનિયન બનાવી દીધું છે કે બધા જ ભેગા મળી ગયા અને બધાએ ભગવાને ભેગા મળીને નક્કી કરી દીધું આપણે નિર્વાણમાં ક્યાંથી જવાનું? ગિરનારથી. એટલે ગિરનારની સાથે પ્રીત કરજો. મેં કીધું એમ હિમાંશુ દાદાએ એ સમોવસરણ મંદિર બનાવ્યું છે, ત્યાં ખાસ જજો. ખાસ દીક્ષા કલ્યાણક ભૂમિમાં જજો. ત્યાં જશો ને બેસશો ને, બીજે બધે જ તમે બેસવા માટે ટ્રાય કરો ને, ત્યારે તમારે શાંત થવું હોય ને, આપણી અંદર વિકલ્પોના એટલા તોફાનો ચાલતા હોય છે ને, આમ એટલા તોફાનો ચાલતા હોય છે ને, 1 મિનિટ પણ આપણને શાંતિ નથી હોતા. બસ વિચારો. આ વિકલ્પોના તોફાને શાંત કરવા માટે તમને 2 થી 5 મિનિટ જોઈએ. તમારા બધાનો અનુભવ હશે. તમારે શાંત થવું હોય ને તો પણ તમને 2 મિનિટ જોઈએ. ઊંડા શ્વાસ લેવા પડે અને આમ શાંત થવું પડે, અને ત્યારે 2, 3, 4 મિનિટ પછી તમે આમ શાંત થઈ જાઓ. પણ જો તમે દીક્ષા કલ્યાણક ભૂમિમાં જશો, એ ભૂમિનો પ્રભાવ છે. અમે અનુભવેલું છે, પણ મારે હું કહું છું ને, અમારા અનુભવથી તમે ના જોજો. તમે પોતે એક્સપિરિયન્સ કરો ને પછી મને કહો કે હું જો કહું છું થોડું પણ ઓછું હોય. હું આ ગેરંટી સાથે કહું છું. તમે ત્યાં જશો અને બેસશો ને, ત્યાં બેસશો એ સાથે જ તમને અંદર કોઈ ખેંચે છે ને એવો અનુભવ થશે. તમારે અંદર જવા માટે, શાંત થવા માટે, વિકલ્પોને શાંત કરવા માટે થોડો પણ એફર્ટ નહીં મૂકો. બસ 1 મિનિટ થઈ નથી અને તમે એટલા અંદર ઉતરી જશો કે તમે આવી શાંતિ કોઈ દિવસ જીવનમાં અનુભવી નહીં હોય. આ તો આત્માની નજીક થવાનું શરૂ થયું. ઇટ્સ જસ્ટ ધ બિગિનિંગ. પછી તમે જેટલો ટાઈમ આપો એ પ્રમાણે તમને પણ મળશે. પણ સસાવન જવાનું ચૂકતા નહીં. હાર્ટ ઓફ ગિરનાર છે સસાવન, અને એમાં પણ દીક્ષા કલ્યાણક ભૂમિમાં જઈને બધી તમારી વિધિ જે ચૈત્યવંદન ને બધી હોય બધી કરવાની, પણ એ કર્યા પછી શું કરવાનું?
5 થી 10 મિનિટ જેટલો તમને ટાઈમ મળે એટલો શાંતિથી બેસવાનો પ્રયત્ન કરજો અને આજે મેં કીધું એનો પોતે અનુભવ કરવાનો પ્રયત્ન કરજો તો તમારી યાત્રા બનશે. બરાબર છે? આ ખાસ યાદ રાખજો. સસાવન વિશે, શત્રુંજય મહાત્મ્યમાં ગિરનાર વિશે હું જે વાત થતી હતી એની વાત કરતો હતો કે શત્રુંજય મહાત્મ્યમાં આ વાત આવે છે કે અનંતા કલ્યાણકો, અનંતા તીર્થંકરોના, શત્રુંજય એટલે સિદ્ધોની ભૂમિ. કાંકરે કાંકરે જ્યાં સિદ્ધ થયા છે, કાંકરે કાંકરે જ્યાંથી સિદ્ધ થયા છે એવી જો કોઈ ભૂમિ હોય તો એ શત્રુંજય. પણ શત્રુંજયની જે મહત્વ છે એના કરતા અપેક્ષાએ, જો હમણાં જે મેં કીધી અપેક્ષાએ ગિરનારનું મહત્વ વધી જાય, કારણ કે અહીંયા તો કાંકરે કાંકરે અનંતા કલ્યાણકો થયા છે પણ તીર્થંકરોના. એક એક તીર્થંકરના કલ્યાણક એટલે કેવી જબરજસ્ત ઉર્જા હોય એની જો હું તમને વાત કરું તો તમે ગાણા થઈ જશો કે આવી ઉર્જા ક્યાંથી આવે છે. પણ દરેક કલ્યાણકમાં એક એવી ઉર્જા જનરેટ થતી હોય છે અને એને કારણે 3 અસંભવિત વસ્તુઓ થતી હોય છે કે જે બીજે ક્યારેય ના થાય. માત્ર કલ્યાણક થાય, દરેક ભગવાનના 5 કલ્યાણક થાય ત્યારે આ 3 વસ્તુઓ બનતી હોય છે. એ 3 વસ્તુઓ કહીને પછી આપણે આગળ વાત કરીએ. પણ આ વાત શત્રુંજય મહાત્મ્ય ગ્રંથમાં ખ્યાલ આવે છે. આપણે આજ સુધી શત્રુંજયનું મહાત્મ્ય સમજ્યા પણ ગિરનારનું મહાત્મ્ય સમજ્યા જ નથી. અને મને સાચું કહો, એક તીર્થંકર પોતે એકલા નિર્વાણમાં જાય છે ખરા? એકલા નિર્વાણમાં જાય ખરા? પોતાની સાથે તમને ખબર છે નિમિનાથ ભગવાન કેટલાની જોડે દીક્ષા કેવળ જ્ઞાન પામે? દીક્ષા તો 1000 ની સાથે લીધી હતી. નિર્વાણ એમનું કેટલાની જોડે થયું ખબર છે? બીજા 536 મુનિઓ સાથે. એક તીર્થંકર જ્યારે સિદ્ધ બને ને ત્યારે બીજા સામાન્ય કેવડીઓ પણ બધા સિદ્ધ બને. એટલે ગિરનાર માત્ર અનંતા તીર્થંકરોની નહીં, અનંતા તીર્થંકરો અને સાથે અનંતા સિદ્ધોની ભૂમિ પણ છે જ. અને એટલે ગિરનારનું મહાત્મ્ય વધી જાય. અમારા દાદા મહારાજ, મેં હિમાંશુ દાદાની વાત કરી. હિમાંશુ દાદાએ પોતાના લોહી પાણી એક કરીને એ જમાનામાં કે જ્યારે ત્યાં અત્યારે પણ આ ગિરનાર પર સસાવન જે બનાવ્યું છે ને એને માત્ર મેનેજ કરવું બહુ અઘરું છે. ગિરનાર પર નીચે 40 રૂપિયામાં જે રેતી આવે ને ઉપર ચડે ને 4000 રૂપિયાની. કેટલા ખ્યાલ આવે? કેમ? કારણ કે મજૂરી અહીંયા ગધેડા નથી જેવા પાલીતાણામાં હોય કે જે બધો સામાન ઉપર લઈ જાય. અહીંયા લેબર કોસ્ટ સખત વધારે. અહીંયા ઉપર ઇલેક્ટ્રિસિટી નથી. નો કિડિંગ. આજના જમાનામાં પણ ત્યાં ઉપર ઇલેક્ટ્રિસિટી નથી. માંડમાં ત્યાં બધું જનરેટરને એનાથી ચડાવવું પડે. રેગ્યુલર ઇલેક્ટ્રિસિટી અત્યારે તો છે, જ્યારે સમવસ્ત્રણ મંદિર બનાવ્યું ને ત્યારે તો નો ઇલેક્ટ્રિસિટી. ઉપર પાણીની પણ કોઈ જ વ્યવસ્થા નહીં. સિમેન્ટ ને બધું ઉપર ચડાવવું પડે. અને એવા સંજોગોમાં એ હિમાંશુ દાદાએ કેવી રીતે બનાવ્યું હશે આપણે વિચારી નથી શકતા. અરે આપણે સંભાળી નથી શકતા. મેનેજ કરવું અઘરું છે. ત્યાં રોજ ભાથું આપવા માટે ને બધું મેનેજ કરવું બહુ જ અઘરું છે. તેમ છતાં બધું જ મેનેજ થઈ રહ્યું છે એમની કૃપાથી. પણ એમને આટલું મોટું દેરાસર કેવી રીતે બનાવ્યું હશે આપણે ઇમેજિન કરવું પણ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. અને એ જમાનામાં જ્યારે આવી કોઈ જ ફેસિલિટી નહીં ત્યારે પણ એમનું જીવન બદલાઈ ગયું. એક દિવસ જુનાગઢ જે છે ને સિટી, એ સિટીની અંદર જે આપણો ઉપાશ્રય છે એમાં એ બેઠા હતા અને ત્યારે એ જાપ કરી એટલે ભગવાનમાં ડૂબી જાય, લીન થઈ જાય, એકદમ તલ્લીન થઈ જાય. અને જાપમાં લીન થઈ ગયા હતા અને લીન થઈ ગયા હતા ત્યારે સાંજના સમયે અચાનક એમની સામે પ્રકાશ આવ્યો. અને પ્રકાશની અંદરથી અંબિકા દેવીએ એમને સૂચન કર્યું કે આ ગિરનારની ઉપર જે સસાવન છે એનો તીર્થોદ્ધાર તમારા હાથે લખાયો છે. બસ એ દિવસ પછી એમનું આખું જીવન બસ સસાવનનો તીર્થોદ્ધાર કેવી રીતે થાય. સસાવનથી તમે નીચે ઉતરો ને કે જે આખી સીડી બની છે, સૌથી પહેલો એનો જીર્ણોદ્ધાર કોણે કરાયો? હિમાંશુ દાદાએ. એ પહેલા ત્યાં પગથિયા હતા જ નહીં. એ પહેલા ત્યાં માત્ર રેતીનો જ માર્ગ હતો. આ આખા પગથિયા બનાવીને આખી સીડી બનાવનાર જો સૌથી પહેલો જીર્ણોદ્ધાર કરાવનાર હોય તો એ હતા હિમાંશુ દાદા. એમણે આ સમવસ્ત્રણ મંદિર બનાવ્યું. એમની અમારા ગુરુદેવે 13 વર્ષ સુધી જે અવ્વલ સેવા કરી છે એનું ફળ આજે ભોગવી રહ્યા. ધર્મરક્ષિત સુરી મહારાજા એટલે અમારા ગુરુદેવના પણ ગુરુદેવ, ગુરુમાં ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય. ગુરુમાં ચંદ્રશેખર મહારાજ સાહેબના ડાયરેક્ટ શિષ્ય ધર્મરક્ષિત સુરી મહારાજા અને ધર્મરક્ષિત સુરી મહારાજાના શિષ્ય અમારા ગુરુદેવ હેમવલ્લભ સુરી મહારાજા. એ બંને ઓલિયાઓ, બંને ફકીરીઓ, ગુરુમાંનો આદેશ આવ્યો કે તમારે ગિરનાર જવાનું છે અને ગિરનારના ઉદ્ધાર માટે જે પણ કરવું પડે એ બધું કરવાની મને છૂટ, હું તમને છૂટ આપું છું. અને બંને નીકળી પડ્યા. બરોડાથી અમારા ગુરુદેવ મુંબઈથી નીકળ્યા અને દાદા ગુરુદેવને એટલે કે ધર્મરક્ષિત સુરી મહારાજાને ભેગા થઈને બધા અહીંયા આવ્યા. દાદા ગુરુદેવે અહીંયા આવ્યા પછી પોતાના જીવનમાં પાછું ફરીને જોયું નથી. ગુરુમાએ કીધું કે હવે ગિરનાર વિશે તમારે તમારું જીવન સમર્પિત કરવાનું છે. અને એ દિવસ પછી એમણે ગિરનાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
આજે અહીંયા બેસીને હું બોલી શકું છું એ બધો જ ઉપકાર કોનો? એ ધર્મરક્ષિત સુરી મહારાજાનો. એમના વ્યાખ્યાન લોકો સાંભળે ને એટલે આજે અમારા જેટલા પણ અનુષ્ઠાન થાય ને, 99 યાત્રાઓ થાય, સંઘ થાય, એ બધામાં તમારા જેવા જ યંગ બ્લડ, જેમના પોતાના પરિવાર છે, પોતાના નાના નાના દીકરા દીકરીઓ છે અને પોતાનો ધંધો છે, પણ એ બધું જ છોડીને સેવા આપવા માટે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પગાર નહીં, પણ માત્ર હૃદયમાં ગિરનારનું બહુમાન છે, હૃદયમાં એ દાદા ગુરુદેવે જે ગિરનારનો પ્રેમ જગાડ્યો છે, એને કારણે ગિરનારની જે પ્રીત થઈ છે, એને કારણે બધા જ અહીંયા આવતા હોય છે અને નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે. કારણ કે એ દાદા મહારાજના પ્રવચનનો પ્રભાવ એમણે કરોડો લોકોને, પણ લાખો લોકોને તો એવું કહી શકાય કે ગિરનારના પાગલ પ્રેમી બનાવ્યા. બીજા તો ઘણા લોકોને ગિરનારની યાત્રા એમણે જુસ્સાથી કરાવી દીધી. એ એક પ્રવચન કરે ને, દોડીમાં જવા વાળા છે ને ચડતા થઈ જાય અને ચડીને યાત્રા કરે, એવો એમના પ્રવચનનો પ્રભાવ હતો. એમણે ગિરનાર માટે પોતાનું હિમોગ્લોબિન 14 હોય સામાન્ય માણસનું, 10 11 કદાચ આપણું પણ હશે, અને એમનું હિમોગ્લોબિન 6 થઈ જાય ત્યારે પણ એમને ગિરનાર માટે વ્યાખ્યાનો આપ્યા છે. ગિરનારનું વ્યાખ્યાન એટલા જોશથી આપે, પાછા આવે. આવી પાઠ અમારા ઉપાશ્રમમાં પડી હોય ને, એના પર બેસે ને ત્યારે તમને એમ લાગે કે લાશ પડી છે, એટલા થાકી જાય. કારણ કે 6 હિમોગ્લોબિનમાં વ્યાખ્યાન કરવું એટલે. પણ એમનો પાવર ગિરનાર માટે, ગિરનારનું નામ આવે તો પોતે આખા દિવસમાં 4 વ્યાખ્યાન કર્યા હોય, અને હવે એમ થયું કે થાકી ગયો છું આજે, હવે તો સંધારો કરી દીધો છે, અને સંધારા પૂરતી ભણાઈને સંધારાની અંદર જતા પણ રહ્યા છે. અને ત્યારે 5 માણસ, કેટલા? માત્ર 5 માણસ આવે ને એમને ગિરનારનું મહાત્મ્ય સંભળાયું હોય ને, ઉપાશ્રયમાં બેસીને ગિરનારનું મહાત્મ્ય સંભળાવે. ગિરનાર માટે પોતાના લોહી પાણી એક કરી દીધા છે એવા એમણે. અને અમારા ગુરુદેવ હેમવલ્લભ સુરી મહારાજા એટલે ગિરનાર માટે એમણે પોતાનું આખું જીવન આપ્યું. હું તો મારા ગુરુદેવ માટે ઘણીવાર એવું કહેતો હોઉં છું કે કદાચ તમે એમને 2 નામથી ઓળખી શકો. હેમવલ્લભ સુરી નામ એ તો કદાચ બહુ ગૌણ છે, એમના બીજા 2 નામ છે. એમનું એક નામ છે આંબે અને બીજું નામ છે ગિરનાર. એમના જીવનમાં તમને આ 2 વસ્તુ જ જોવા મળશે. તમે એમની નજીક થશો ને, એમના શ્વાસને જરા તમે સાંભળશો ને, તો શ્વાસમાં તમને આંબેલ અને ગિરનાર સંભળાશે. આ એમની આઈડેન્ટિટી છે. એ કદાચ આંબેલના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમના મોઢેથી પચકાણ લઈને કેટલાય લોકોએ આંબેલ નહીં, ઓળીઓ એટલે કે પાયો નાખી દીધો છે 20 દિવસના આંબેલ, તો કેટલાય લોકોએ કરી રહ્યા છે માત્ર એમના આંબેલની શ્રદ્ધાથી. આજે પણ કેટલાય લોકો આંબેલ કરતા પહેલા એમના નામની માળા ગણીને એકદમ શાંતિથી આંબેલ કરી શકે છે. આવતીકાલે અમારા એક મહાત્મા જેમણે 15 થી 20 વર્ષ સુધી તો આંબેલ કર્યા જ નતા, અને પછી સળંગ 500 આંબેલ ના થઈ શકે એટલે એમણે 500 આંબેલ કરવાનો સંકલ્પ લીધો. માત્ર 2 વર્ષની અંદર એમણે 500 આંબેલ પૂરા કરી દીધા છે, અને આવતીકાલે એમનું 5મું છે. આ બધો જ પ્રભાવ કોનો છે? આંબેલના બ્રાન્ડ એમ્બેસેડર એવા અમારા ગુરુદેવનો. અને ગુરુદેવે બીજું જો કોઈ નામ હોય તો એમનું બીજું નામ છે ગિરનાર. એમના શ્વાસમાં ગિરનાર છે. કદાચ અમને ટાઈમ નહીં આપતા હોય ને એટલો ટાઈમ એમની જોડે ગિરનાર રહેતો હશે. એમના હૃદયમાં ગિરનાર ધબકી રહ્યો છે. કદાચ અહીંયા હૃદય પર એમના હાથ મૂકો ને તો તમને ગિરનાર સંભળાય. એમની સૂતા પણ એમના મગજમાં ગિરનાર હોય છે, અને ઉઠે પણ એમના મગજના ગિરનાર હોય છે. એમણે ગિરનારની પુસ્તકો લખી છે. એમને ગિરનારમાં ઉપર જેટલું પણ જીર્ણોદ્ધારનું કામ થાય છે બધું જ એમના માર્ગદર્શન હેઠળ થાય. ગિરનારમાં જેટલી પણ સુવિધાઓ વધી રહી છે એ બધામાં એમનું કન્ટ્રીબ્યુશન. ગિરનારના કેટલા પણ આજે નવા તમને ખબર ના હોય તો સોંગ્સ આવી રહ્યા છે, ભક્તિ ગીતો આવી રહ્યા છે. એમાં પણ અમારા ગુરુદેવ પોતે જ 15 થી 20 તો પોતે નવી રચનાઓ કરી છે. એ બધી પણ આજે ઘણી ફેમસ થઈ છે. હવે તો અને ગિરનારની 99 પ્રકારની પૂજા એવી અદ્ભુત બની છે કે આજે ઠેર ઠેર એ ગિરનારની 99 પ્રકારની પૂજા વગડાઈ રહી છે. અને એને કારણે ગિરનારનો મહાત્મ્ય એટલું વધ્યું કે તમે બધા અહીંયા આવતા થયા. પણ હું એક વાત ખાસ કહીશ, તમે બધા અહીંયા આવ્યા છો, ગિરનારના મહાત્મ્યને પોતાના હૃદયમાં લઈને જજો. ગિરનાર એટલે શું? મેં કીધું ગિરનારની પ્રીત કરવાની છે. કારણ કે આવતી 24 આ હું નથી કહેતો, મારા દાદા મહારાજ કહેતા હતા એટલે તમને કહું છું કે ગિરનારની પ્રીત કરજો. એ આવી રીતે કે ગિરનારની આવી પ્રીત કરજો. કારણ કે જો આ ભાવમાં ગિરનારની પ્રીત કરી હશે ને, ઘરે બેઠીને પણ રોજ ગિરનારનું ધ્યાન કર્યું હશે ને, ચોથે ભવે શાસ્ત્રોમાં મોક્ષ કીધો છે. મારા ઘરની વાત નથી કહેતો. શત્રુંજયમાં 7 યાત્રા કરવી પડે છઠ કરીને, અને તો ત્રીજે ભવે મોક્ષની ગેરંટી છે. એટલે શરીરને કષ્ટ આપવો પડે, પણ એ શરીરના કષ્ટની કરતા પણ પાછળ હૃદયમાં રહેલી શ્રદ્ધા છે ને, એને કારણે એ કામ થતું હશે. બસ એવી જ જો શ્રદ્ધા તમારા હૃદયમાં ગિરનાર માટે હશે ને, તો ગિરનાર ઘેર બેઠા પણ ગિરનારનું કરેલું ધ્યાન તમને ચોથે ભવે મોક્ષમાં પહોંચાડી શકે એવી તાકાત છે. પણ એ માટે ગિરનારની પ્રીત કરવી પડશે.
ગિરનારની પ્રીત કરશો તો ફાયદો શું થશે? આવતી 24મીમાં 24 ભગવાનની 24 ટ્રેન યાદ પડવાની. કેટલી? 24 ટ્રેન યાદ પડવાની છે. પ્લેટફોર્મ શું છે? ગિરનાર. પણ એ પ્લેટફોર્મની જોડે પ્રીત કરી હશે તો એ પ્લેટફોર્મ પર જવાનું મન થયું હશે. આવતા ભવમાં તમે ક્યાંય પણ હશો પણ ગિરનારની પ્રીતના ઊંડા સંસ્કાર, એ ઋણાનું બંધ તમે જો ગિરનારની જોડે બાંધ્યા હશે તો ગિરનાર પહોંચી જશો. પણ કોઈ એક ટ્રેનમાં પણ આપણો નંબર લાગી જાય, સડસડાટ તમારી ગાડી મોક્ષ સુધી પહોંચાડી. એક તીર્થંકરની ગાડીમાં આપણે ખાલી બેસવાનું છે. 24 માંથી શું એકની જોડે આપણો નંબર નહીં લાગે? પણ ક્યારે લાગશે? તો ગિરનારની સાથે પ્રીત કરીએ. એટલે ગિરનારની સાથે પ્રીત કરવાની. 3 કલ્યાણક દરેક ભગવાનના થાય. એ કલ્યાણકોની ઉર્જા એટલે શું એ સમજાવવું છે. અને ખાસ તમે પિકનિક માટે નથી આવ્યા, પિલગ્રિમેજ માટે આવ્યા છો, એ ખાસ મગજમાં રાખજો. સૌથી પહેલી વાત, ભગવાનના જ્યારે પણ 3 કલ્યાણક થાય ત્યારે 3 પ્રસંગ બને કે જે અસંભવિત છે, બીજે ક્યારેય થતા નથી. સૌથી પહેલા આખા જગતમાં જ્યારે ભગવાનના કલ્યાણક થાય માત્ર એક ક્ષણોમાં, પણ એ ક્ષણોની તાકાત છે કે એક ક્ષણોમાં આખા જગતમાં બધે જ પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ થઈ જાય. જગતનો એક નાનકડો પણ ખૂણો, આ કદાચ પાટની નીચે, કદાચ આની નીચે પણ તમને અંધારું અત્યારે દેખાતું હશે, પણ જો અત્યારે ભગવાનનું કલ્યાણક થાય બધી જગ્યાએ પ્રકાશ થઈ જાય. જગતનો એક નાનકડો અંશ પણ બાકી ના રહે કે જ્યાં દ્રવ્ય પ્રકાશ ના ફેલાઈ જાય. આ પ્રકાશ ક્યાંથી આવે? જો તમે સમજો, કલ્યાણક ક્યાં થાય છે? મધ્યલોક, અહીંયા. અને 14 રાજલોક કેટલા મોટા છે? 7 નરકો નીચે છે, ઉપર 12 દેવલોક છે. એક ખૂણો બાકી નથી કે જ્યાં પ્રકાશ. ક્યાંથી પહોંચ્યો આ પ્રકાશ? ઘટના બને છે, એપિસેન્ટર શું છે? ગિરનાર. પણ પ્રકાશ ક્યાં ફેલાય? આખા જગતમાં. આ ઉર્જા છે કે નહીં? માનવું પડે કે ના માનવું? આ ઉર્જા તો ખાલી ભૌગોલિક ઉર્જાની વાત. સેકન્ડ વસ્તુ કે જે પણ અદ્ભુત છે, જગતનો એક પણ જીવ બાકી નથી રહેતો જેને સુખની અનુભૂતિ ના. નરકના જીવો માટે તત્વાર સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આંખનો આપણે એક પલકારો આમ કરીએ ને એટલી વાર માટે પણ એમને સુખ નથી. એટલી વાર માટે પણ સુખ નહીં. આખી જિંદગીમાં માત્ર દુઃખ ને દુઃખ. એમના એક રોમમાં અઢી રોગ હોય છે. કેટલા? અઢી રોગ હોય છે એક રોમમાં. એટલે એમને આંખના પલકારા માટે પણ, જેને દુઃખ અને દુઃખ જ છે, સુખનો માત્ર લેશ પણ અનુભવ નથી. મારા ભગવાનનું કલ્યાણ, બસ એ ક્ષણોમાં એને પણ સુખનો અનુભવ થાય. અને એ તો નરકના જીવો તો નીચે 7 રાજલોક સુધી બધે જ છે. ત્યાં સુધી સુખ કેવી રીતે પહોંચી ગયું? ત્યાં સુધી ભાઈ ભગવાનને સુખ થાય, ત્યાં ભગવાનના માતાને જન્મ આપે તો એમને સુખ થાય, કે ભગવાનનું નિર્વાણ થાય તો આજુબાજુમાં એની ઓરા ફેલાય, એની ઉર્જા ફેલાય. પણ આખા 14 રાજલોકમાં ઓરા ફેલાઈ જાય. હા, 14 રાજલોકમાં નિગોદના જીવ ઠાંસીને મારીને તમારી વચ્ચે છે. આખા 14 રાજલોકમાં એવી એક પણ જગ્યા નથી, એવો એક અંશ નથી કે જ્યાં અસંખ્ય નિગોદના ગોળા ના હોય. એ અસંખ્ય તો ગોળા, એ અસંખ્ય ગોળાની અંદર અસંખ્ય શરીર, અને એક શરીરની અંદર અનંતા જીવ એક જ શરીરની અંદર હોય. એક જબ્બાની અંદર એક માણસ રહે કે 5 માણસ રહી શકે? એક જબ્બાની અંદર 5 માણસ ના રહી શકે, 2 માણસ પણ ના રહી શકે, તકલીફ પડે. આ તો એક શરીરમાં અનંતા જીવોએ શેર કરવાનું, સાથે જ ખાવાનું, સાથે જ પીવાનું, સાથે જ છોડવાનું, સાથે જ શ્વાસ લેવાનો, સાથે જ શ્વાસ છોડવાનું, બધું જ સાથે કરવાનું. કેટલી અગવડ પડે. નિગોદના જીવો નરકના જીવો કરતા વધારે દુઃખી છે, પણ એ લોકો વ્યક્ત જ નથી કરી શકતા, કારણ કે એમની જોડે વ્યક્ત કરવા માટે સ્પર્શેન્દ્રિય સિવાય બીજું કશું જ નહીં. અને એ લોકોની વિભાવના એટલી બધી છે કે કદાચ ચીસો પાડે ને તો આપણે બધા જ બહેરા થઈ જઈએ. એટલી જોરદાર ચીસો એમની હોય. એ નરકના, એ નિગોદના જીવ મારીને તમારી વચ્ચે અત્યારે અસંખ્ય છે. પણ મારા ભગવાનનું કલ્યાણક થાય ને ત્યારે 14 રાજલોકમાં સૌથી ઉપર જે નિગોદના ગોળા હોય, એની અંદર રહેલા અનંતા જે નિગોદના જીવો હોય, એમને પણ સુખ થાય. આ ભાવ ઉર્જા ક્યાંથી આવે? માનવું જ પડે કે કલ્યાણકોમાં એવી કઈ ઉર્જા છે કે જેને કારણે જગતના બધા જીવો સુધી આ ભાવ ઉર્જા પહોંચી જાય. આ દ્રવ્ય ઉર્જા અને ભાવ ઉર્જા માત્ર ભગવાનના કલ્યાણકો હોય ત્યારે જ જોવા મળે છે, બાકી ક્યારેય જોવા મળતી નથી. હજુ ત્રીજી અસંભવિત ઘટના, આપણા 64 ઇન્દ્રો હોય છે. 64 ઇન્દ્રોના 64 આસનો હોય. એ આસન એટલે આના જેવું મોટું સિંહાસન, આનાથી પણ મોટું હોય, રૂપણામાં આમ. એ સિંહાસન કોઈ દિવસ ચલાયમાન ના થાય. મેરુ પર્વત કેવો અડગ હોય, ગિરનાર કેવો અડગ છે, કોઈ દિવસ હલે ખરો? એ હલે નહીં. એવી રીતે એ લોકોના આસન પણ કોઈ દિવસ ચલાયમાન ના થાય. કોઈ ધરતીકંપ ક્યાં આવતો નથી કે જે એને ચલાયમાન કરી શકે.
પણ મારા ભગવાનનું કલ્યાણ થાય અને એ ક્ષણોમાં 64 ઇન્દ્રોના આસન કંપાયમાન થાય. માત્ર એક દિવસના નહીં, 64 ના આસનો કંપાયમાન થાય. હવે મને સાચું કહો, કલ્યાણ થાય છે ક્યાં? મધ્યલોકમાં. અને આ ઇન્દ્રોના આસનો ક્યાં છે? બધા છેક ઉપર. એક રાજલોક દૂર તો પહેલું આસન છે. એક રાજલોક એટલે કે અસંખ્ય યોજન. અસંખ્ય યોજન કેટલી મોટી વસ્તુ હોય છે ને, એ ખાલી ઉદાહરણ આપું ને તોય તમે અધધ ભૂલી જાઓ. ટાઈમ ઓછો છે તેમ છતાં કહું, એક દેવ છે ને એની મધ્યમ સ્પીડ છે, ફાસ્ટ નહીં, મધ્યમ સ્પીડ. 3 ચપટી મારો ને એટલી વારમાં આપણો જંબુદ્વીપ છે ને એની 1 લાખ ડાયામીટર છે, એટલે 3 લાખ યોજન. એક યોજન એટલે 12.8 કિલોમીટર થાય. વધારે મેથ્સ અત્યારે નથી કરતો, બાકી કરી શકાય, પણ મોસ્ટલી 63 લાખથી પણ વધારે લાખ કિલોમીટર્સ ની એક સરકમફરન્સ, એક પેરીમીટર. આવી એક પેરીમીટર સરકમફરન્સ ફરતા 63 લાખ કિલોમીટર તમારે જવું પડે. આવું આપણે 3 વાર ચપટી વગર એટલે કે 3 સેકન્ડ થાય ને, એમાં એ દેવ એની મીડિયમ સ્પીડ હોય ને એનાથી 21 વાર પ્રદક્ષિણા આપી. કેટલી વાર? 21 વાર. એટલી એની મીડિયમ સ્પીડ. આને તો મીડિયમ સ્પીડ કહેવાય. 63 લાખ કિલોમીટર 21 વારે ફરી જાય. માત્ર કેટલી વારમાં? 3 સેકન્ડ. અને એવો દેવ 6 મહિના 6 દિવસ 6 કલાક સુધી દોડ્યા જ કરે આ મીડિયમ સ્પીડ. તો પણ એક અસંખ્ય યોજન એટલે કે એક રાજલોક પૂરું ના. આને એક અસંખ્ય કહેવાય. આટલે દૂર પહેલું આસન છે. પહેલા ઇન્દ્રનું પહેલું આસન. આપણું કલ્યાણ અહીંયા થાય અને ત્યાં આસન ચલામાન થઈ જાય. માનવું પડે કે નહીં કે કોઈ ઉર્જા છે? માનવું પડે કે ના માનવું પડે? એમને આસન કંપાયમાન થયું. અહીંયાથી એ ઉર્જા ત્યાં સુધી કોણે પહોંચાડી, કેવી રીતે પહોંચાડી ખબર નથી, પણ પહોંચી એ ગેરંટી. અને આપણે એ ગિરનારમાં એ એપિસેન્ટરમાં આવી ગયા. વિલે પાર્લે હતા એ વાત જુદી હતી. હવે આપણે એ ઉર્જાના એપિસેન્ટરમાં આવી ગયા. 84,000 વર્ષ બહુ નાની વસ્તુ છે. એ પહેલા આ જ ઉર્જા અહીંયાથી જનરેટ થઈ હતી, જેને ઇન્દ્રોના આસન કંપાયમાન કરી કાઢ્યા. ભગવાન નિર્વાણમાં ગયા ત્યારે છેલ્લી વાર. પણ ભગવાનના 3 કલ્યાણ ક્યાં થયા છે? આપણે એ ભૂમિમાં બેઠા. અને એ 84,000 વર્ષ પછી અત્યારે અહીંયા ના હોય. 50 વર્ષ પહેલા પેલો ચર્ચિલ થઈ ગયો ને, ચર્ચિલ થોડા વખત પહેલા વાત આવી હતી કે એના હજુ પણ એને જ્યાંથી પ્રવચન આપ્યા ને એમનું જે પેલેસ છે એની અંદર હજુ પણ એના બોલેલા શબ્દો છે એને ડિટેક્ટ કરવા માટે લોકો મશીન બનાવી રહ્યા. 50 વર્ષ પહેલાના જો શબ્દો કલેક્ટ થઈ કરી શકતું હોય સાયન્સ, તો 84,000 વર્ષ પહેલાની ભગવાનની ઉર્જા આજે અહીંયા હાજર ના હોય? ડેફિનેટલી હોય. આપણને વિશ્વાસ હોવો જોઈએ. એ ઉર્જાના ક્ષેત્રમાં તમે આવ્યા છો એટલે કહું છું કે સત્તાવન થઈને એ દીક્ષા કલ્યાણકની ભૂમિ પર બેસીને એ ઉર્જાને પોતાની અંદર લાવવાનો પ્રયાસ કરજો, કારણ કે તમે યાત્રા માટે આવ્યા. ઇટ્સ નોટ એન પિકનિક. અને હવે જો પિકનિક માટે નથી આવ્યા તો પિકનિક માટેની વાત પણ કરવી છે. જો ગિરનાર અને શત્રુંજય માટે જે વાત કહેવાય છે ને, બીજા કોઈ તીર્થ માટે નથી કહેવાય. જગમાં તીરથ દો વડા, શત્રુંજય અને ગિરનાર. એક ગણ ઋષભ સમોસર્યા, એક ગણ નિયમકુમાર. આ બંને મહાતીર્થ સિમંદર સ્વામી ભગવાનના મોઢે બોલાયેલા છે કે ભરત ક્ષેત્રમાં અત્યારે સૌથી વધારે ચાર્જ ફીલ કયા? તો કે ગિરનાર અને શત્રુંજય. ગિરનારમાં અને શત્રુંજયમાં યાત્રા કરો એનું ફળ કેટલું ખબર? બીજી કોઈ પણ જગ્યાએ તમે યાત્રા કરો અને યાત્રા કર્યા પછી તમને જે ફળ ભેગું થાય એના પછી બીજા તીર્થમાં ગયા. બધા જ તીર્થમાં જઈને તમે જે પણ યાત્રાનું ફળ ભેગું કરો ને એના કરતા ગિરનાર અને શત્રુંજયમાં યાત્રાનું ફળ કેટલું ખબર છે? 100. કેટલા ગણું? 100 ગણું. અને એનાથી પણ વધારે મોટી વાત, તમે ઘરે બેઠા ગિરનારમાં આંબેલ તપ કરો અને ઘરે આંબેલ તપ કરો. ગિરનારમાં આવીને એક સામાયિક કરો અને ઘરે આવો. ગિરનારમાં આવીને ભગવાનની પૂજા કરો અને ઘરે પડો. ઘરે એમાં આસમાન જમીનનો ફરક કેટલો ખબર છે? 1 કરોડ ગણું ફળ કીધું. હવે મને સાચું કહો, એક આંબેલ તમે અહીંયા કરો, આખી જિંદગીમાં 1 કરોડ દિવસ હોય ખરા? અને દિવસ હોય તો આખી જિંદગી તમે આંબેલ કરી શકવાના છો. પણ ગિરનારમાં કરેલું એક આંબેલ કેટલું ફળ મળે? કરોડ ગણું ફળ. આ ગિરનારનું મહત્વ. 100 ગણું ને ગણું ફળ બીજા બધા તીર્થો કરતા. શત્રુંજયમાં જેટલું ફળ એટલું જ સેમ ફળ ગિરનારમાં, કારણ કે બંને શાશ્વત કલ્યાણક ભૂમિ છે. શાશ્વત કલ્યાણક ભૂમિ ગિરનાર છે. બંને શાશ્વત ભૂમિ છે. ગિરનાર જેમ શાશ્વત છે, શત્રુંજય જેમ શાશ્વત છે, એમ ગિરનાર પણ શાશ્વત છે. ગિરનાર કોઈ દિવસ નાનો થશે પણ શત્રુંજય કરતા મોટો રહેવાનો છે. છઠ્ઠા આરામાં શત્રુંજય એકદમ નાનો થઈ જશે, ટેકરી જેવો. ગિરનાર એનાથી મોટો રહેવાનો છે અને પાછો એના પછીના આરામાં મોટો થતો જશે. અને આવી રીતે ગિરનારની યાત્રા ત્યારે પણ થશે. 24 ભગવાન ત્યાંથી નિર્વાણ પામના.
આ ગિરનારનું મહત્વ છે એટલે ગિરનાર સાથે આપણે ક્લિક કરવી છે. પણ તમે બધા પિકનિક કરવા માટે નથી આયા, પિલગ્રિમેજ કરવા માટે આયા છો. એટલે એક વાત ખાસ યાદ રાખજો કે અહીંયા આવ્યા પછી જો કરોડ ગણું ફળ મળે છે આરાધનાનું, તો વિરાધનાનું પણ કરોડ ગણું ફળ મળશે. એટલે જો અહીંયા આવ્યા પછી હવે તમે પાપ બાંધશો, હજુ પણ મોબાઈલમાં એ જ WhatsApp ની અંદરના ચક્કરમાં ફસાયેલા છો, કોઈકને ટોન્ટ મારશો, કોઈકના વિશે ખરાબ મેસેજ લખશો, ક્યાંક ખરાબ વસ્તુ જોશો, તો પ્લીઝ અહીંયા ના કરતા. તમે ઘરે કરતા હો એના કરતા અહીંયા કરોડ ગણું ખરાબ ફળ મળશે અને તમારે પોતે સહન કરવું પડશે, કોઈ સહન કરવા આવશે નહીં. અને કદાચ જો ખરાબ વિચારો આવી જાય, કદાચ કંઈક ખરાબ બોલવાનું થઈ જાય, કદાચ કંઈક કાયાની ખરાબ ચેષ્ટાઓ થઈ જાય, તો એનું પ્રાયશ્ચિત ગુરુ ભગવાન પાસેથી લઈને જજો. આવતીકાલે તમારી યાત્રા પૂરી થઈ ગયા પછી જો તમને યાત્રામાં કોઈ પણ અણબનાવ બન્યો હોય, તમને કોઈ પણ આરાધનાને બદલે વિરાધના થઈ ગઈ હોય, તો વિરાધના ઘરે લઈને ના જતા કરોડ ગણું ફળ એને શું કામ લઈને જવું છે જોડે? અહીંયા જ એનું ગુરુ ભગવાનના મોઢે પ્રાયશ્ચિત લઈને જજો, જેથી તમે બચી જાઓ. એટલે કહું છું પિકનિક માટે નથી આવ્યા, પિલગ્રિમેજ માટે આવ્યા છે. પિકનિક માણીને જો અહીંયા વિરાધનાઓ કરી તો તમને કરોડ ગણું ફળ ભોગવવા માટે રેડી રહેજો. એટલે બીજા કોઈ જ ખરાબ વિચાર પણ નથી કરવાના, તો ખરાબ બોલવાની ને ખરાબ ચેષ્ટાઓ કરવાની તો વાત જ દૂર રહી. ખાસ મોબાઈલના પાપોથી બચજો. આજના જમાનામાં સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો એ મોબાઈલથી મોટો કોઈ નથી. કોઈ જ બાકી નથી રહ્યું, કોઈ જ બાકી નથી રહ્યું. રાતના 10 વાગ્યા પછી મોબાઈલ નહીં વાપરો તો તમારા જીવનને પવિત્ર બનાવવા માટે આ સૌથી સારામાં સારો નિયમ છે. એટલું ખાલી મારો ટોપિક નથી એટલે એની વાત નથી લેતો, પણ આટલું મગજમાં ખાસ રાખજો. આગળ વધીએ. આપણે પિલગ્રિમેજ માટે આવ્યા છે, પિકનિક માટે નહીં. અને પિકનિક એને કહેવાય કે જે રોપવેમાં થાય. આપણે રોપવેમાં જવા માટે આવ્યા હો, હું કહું છું કે તમે ગિરનારમાં જતા છો, તમે રોપવેમાં બેસવાનું આકર્ષણ છે. આ રોપવેમાં બેસો, રોપવેમાં ઉપર જાઓ. રોપવે તમે જોઈ લીધો, અંબાજી પહોંચી ગયા છો, અંબાજીથી નીચે આવી જાઓ. મારા ભગવાનના દર્શન કરવા જવાની તમારે કોઈ જરૂર નથી, કારણ કે તમે પિકનિક માટે આવ્યા છો. તમારા અધર્મને ધર્મમાં ભેગો ના કરો. જેને જરૂર પડે છે અને જવું જ પડે છે એ જાય બરાબર, પણ એની સાથે આખો પરિવાર જતો રહે, નાના નાના છોકરાઓ જેમની શક્તિ છે પણ જતા રહે, એ એકદમ ખોટું છે, એ જરાય ઉચિત નથી. જેને જરૂર છે એ જાય, કે પોતે જાય ને પોતે જ પછી 1000 પગથિયા ઉતરીને નીચે આવી જાય. એના માટે એમના યંગ છોકરાઓને, એમની યંગ જનરેશનને એમની જોડે જવાની કોઈ જ જરૂર નથી. આ ખાસ યાદ રાખવા જેવું છે. અને સાચે કહું છું, જો ગિરનારના 5મા પગથિયે પર અંબિકા દેવીને પ્રાર્થના કરશો ને, 80 વર્ષના માજીને પણ એ જડાવી દે. 4 કલાક થાય પણ તમે યાત્રા કરશો ને પોતાના પગથી, જે આનંદ થશે ને જિંદગીનો લાવો બની જશે. આખી જિંદગી બીજું બધું ભૂલી જશો, પણ મેં મારી ગિરનારની યાત્રા જાતે કરી હતી, મારા પગથી કરી હતી, તમને યાદ એ 80 વર્ષના માજી અમારા ગુરુદેવે તો સૂર્યોદય થાય ને પછી શરૂ કરે, પેલા માજીએ તો ક્યારનું શરૂ કર્યું હશે. અને 1000 પગથિયા હમણાં ગુરુદેવને મળ્યા અને ગુરુદેવને કહો, ગુરુદેવ આક્ષેપ નાખી આપો, કલાકથી ચાલીશું, 1000 તો પહોંચી ગઈશું અને ઉપર સુધી પહોંચી જઈશ, આપને આશીર્વાદ મળશે. અને આશીર્વાદ લીધા. ગુરુદેવ ઉપર ગયા, કક્ષાલ જોઈ લીધો, 10:30 11 નીચે ઉતરતા હતા. 11 વાગે નીચે ઉતરવાનું શરૂ કર્યું ને 11:15 11:30 એ 3000 પગથિયે પહોંચ્યા. કારણ કે 800 પગથિયા એટલે અમારા ગુરુદેવ તો ફટાફટ ઉતરતા હોય. 15-20 મિનિટમાં નીચે ઉતર્યા. 11:20 3000 પગથિયે પેલા માજી મળ્યા. કેટલા વાગે શરૂ કર્યું હશે ખબર નથી, પણ 7 વાગે 1000 પગથિયા અને 11:15 ક્યાં છે 3000 પગથિયા. અને હવે ખાલી 800 પગથિયા બાકી છે. ગુરુદેવ છે બરાબર છે ને ભાઈ, ફાવે છે ને બેન? અને એ માજી કે અરે ભગવાન મને ચડાવી રહ્યા છે, મારે ક્યાં ચિંતા. આ અમારા 3 જનરેશનની હમણાં દીક્ષા થઈ થોડા વખત પહેલા, ગયા વર્ષે. પૌત્ર, પિતા અને દાદા. એ દાદાએ દીક્ષા થઈ પહેલા પણ યાત્રા કરી અને દીક્ષા પછી પણ યાત્રા કરી. દીક્ષા પછીની યાત્રામાં તો બધા જ દેરાસરો 14 દેરાસરોની સ્પર્શના પણ કરી છે ગુરુદેવના હાથ. 70-75 વર્ષના સાધુ ભગવાન જો યાત્રા કરી શકે, તમારે માત્ર 5મા પગથિયે જવાનું. 5મા પગથિયે જમણી બાજુ આપણા નિમિનાથ ભગવાનના પ્રતિમાજી છે, પગલા છે અને નીચે અંબિકા દેવી છે. અંબિકા દેવીજીને ખાસ પ્રાર્થના કરવાની. આજે પણ એ અંબિકા દેવી જાગૃત છે. તમે એમને પ્રાર્થના કરશો કે ભગવાન અને નિમિનાથ ભગવાન અને હે અંબિકા દેવી, મને મારી યાત્રા નિર્વિઘ્ને પૂરી કરાવો, અને એનો સંકલ્પ, જેવો સંકલ્પ હશે ને એવી સિદ્ધિ મળશે. આખો તાકાત એ 5 મિનિટમાં તમે જે સંકલ્પ કર્યો છે ને એના પર તમારી આખી યાત્રા મૂકે. સાચે કહું, એ સંકલ્પ કર્યો ત્યારે આખી દુનિયાને ભૂલી જજો.
અને માત્ર હૃદયથી અંબિકા દેવીને પ્રાર્થના કરવી કે મારી યાત્રા નિર્વિઘ્ને પૂરી થાય. અને પછી આખી યાત્રામાં કોઈની જોડે આપણે બોલવું નથી. ઓમ રીમ અરહમ શ્રી નેમિનાથાય નમઃ આ મંત્ર માત્ર ગણવો છે. તો 6 પદનો આ મંત્ર છે. ઓમ રીમ અરહમ શ્રી નેમિનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી નેમિનાથાય નમઃ 6 પદ છે. માત્ર એ બોલતા બોલતા જાણશો ને, સાચે કહું મારો નહીં ઘણા બધાનો એક્સપિરિયન્સ છે. પાછળથી બેકગ્રાઉન્ડ સપોર્ટ મળતો હોય ને એવું લાગશે. બેકગ્રાઉન્ડ સપોર્ટ ખબર પડે છે? અંબિકા દેવી જાણે બેકગ્રાઉન્ડમાં સપોર્ટ એટલે તમે ચડતા હો અને પાછળથી 2 જણા ધક્કો મારે એટલું ઇઝીલી ચલાય. આ રીતે તમારી યાત્રા થઈ જશે. પણ તમારો સંકલ્પ પાકો. આખો આધાર તમારી કાલની યાત્રાનો શેના પર છે ખબર છે? તમારા સંકલ્પ. એટલે કહું છું પિકનિક નથી, પિલગ્રીમેજ. રૂપે તો ભૂલી જાઓ, મારે જાતે જ યાત્રા કરવી છે. કારણ કે આ યાત્રા છે. મારે મારા આત્માની નજીક પહોંચવું છે. આ શરીરને થોડું કષ્ટ પડશે પણ એક દિવસ ના આપી શકું. આખી જિંદગી ત્યાં બોમ્બેમાં મારે સુખ ચેનથી એસીમાં જ રહેવાનું છે, લિફ્ટમાં જ બેસવાનું છે. પણ ના, આજે નહીં. આજે નહીં. આજે તો મારે મારા પગથી ભગવાનની યાત્રા કરવી છે. કે મારે મારા ભગવાનને મળવા, મારા બલબૂતા પર, મારી શક્તિ. સંકલ્પ તમારો પાકો. આપણા પર્યુષણના પ્રવચનો હોય ને ત્યારે એક વાત આવે, નાનકડી વાત છે, 2-5 મિનિટમાં લઈને પૂરી કરીશ. અમારે તો યુદ્ધ કરવું નથી. દ્રૌપદી પાછી આવે તો અમે હમણાં લઈને નીકળી જઈએ. પણ પેલો સામેવાળો રાજા પણ છે ને ત્યાંના વાસુદેવ, આ બાજુ જેમ આપણા શ્રી કૃષ્ણ વાસુદેવ છે એવી રીતે ત્યાંનો જે વાસુદેવ છે એનો રાઈટ હેન્ડ, એટલે એનું પણ જોરદાર ફોર્સ, જોરદાર બળ. એટલે એને કીધું યુદ્ધ કરવું હોય તો કરો, દ્રૌપદી પાછી નહીં મળે. અને પછી પાંડવો પણ જોડે ગયા હતા. પાંડવો કીધું અમારી પત્ની છે ને, લાવો અમે જઈએ. આજે તો એ નહીં કે અમે નહીં એમ કરીને જુસ્સાથી જાય છે. આજે તો એ નહીં કે અમે નહીં એમ કરીને લડવા માટે નીકળી ગયા. ભયંકર જુસ્સા સાથે લડવા માટે જાય છે. પણ સામેવાળો રાજા એટલો બળવાન, એક પછી એક 5 પાંડવો હારીને પાછા આવીએ. આપણે બધા ભેગા મળીને કદાચ એને હરાવી દઈશું. અને ત્યારે શ્રી કૃષ્ણ કહે છે બેસો, તમારે કોઈ આવવાની જરૂર નથી. કારણ તમે ગયા ને ત્યારે તમારો સંકલ્પ જ કાચો. તમે શું કીધું? આજે તો એ નહીં કે અમે નહીં. અમે નહીંની શંકા તમે ઊભી રાખીને, અમે નહીંની પોસિબિલિટી તમે ઊભી રાખીને પતી ગયું. તમારો સંકલ્પ જ કાચો. તમારા સંકલ્પમાં 95.5 હતું અને 5% પર તમે ઓપ્શન રાખ્યો કે અમે હારી શકીશું, એટલે તમે હારીને આવ્યા. સંકલ્પ આ ના હોય, સંકલ્પ આ નહીં. આજે તો એ નહીં જ. આજે તો હું જીતીને જ આવીશ. અને શ્રી કૃષ્ણ નીકળ્યા. અને નીકળ્યા એટલે એ જે સુત્સાથી નીકળ્યા છે તડફડાટ ત્યાં જાય છે. અને પેલાની સામે જઈને પોતાનું ધનુષ્ય, એની પણછ, પહેલી પણછ એકવાર ખાલી હજુ હલાઈ છે. તીર ચલાવ્યું નથી, ખાલી ધનુષ્યની પણછ હલાઈ છે. અડધું સૈન્ય પેલાનું બે બાજુ. અને પેલો રાજા દેખતો રહી. હા શું સીધો દ્રૌપદીના પગમાં જઈને પડી ગયો. લડવું જ નથી પડ્યું. એમને મત જીતી. કેમ? સંકલ્પ, કોન્ફિડન્સ. કોન્ફિડન્સ હશે ને કાલે કોઈ તમારી યાત્રા રોકી નહીં શકે. પણ તમારે 5 મિનિટ માટે અંબિકા દેવીને હૃદયથી પ્રાર્થના. આખો આધાર તમારી યાત્રાનો એ 5 મિનિટ. એ રિયલાઇઝ તમને ઉપર જઈને થશે. પણ 5 મિનિટ એના માટે ભગવાનને આપવી પડશે. પિકનિક કરવા માટે નથી આવ્યા, પિલગ્રીમેજ માટે આવ્યા છે. આ ટોપિક પૂરો કર્યો. એક નાનકડી વાત, યાત્રાની વિધિ તમને સમજાય એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે યાત્રા કરવાની છે. નીચેથી શરૂઆત કરો ને ત્યારે 2 ચૈત્યવંદન કરવાના. એક તળેટી પાસે, તળેટી પાસે ચૈત્યવંદન થઈ જાય પછી બીજું ચૈત્યવંદન ક્યાં તો ત્યાં આદિનાથ ભગવાનનું દેરાસર છે એમાં કરો, ત્યાં તમે અહીંયા 5મા પગેથી કરો. પણ 5મા પગે છે ને જગા બહુ જ નાની અને એક સ્તવનવાળું. એ કરીને 2 ચૈત્યવંદન કરીને 5મે પગથી નાનું લઘુ ચૈત્યવંદન કરી લેવાનું. અને ખાસ અંબિકા દેવીને પ્રાર્થના કરીને ઉપર ચડતા ઓમ રીમ અરહમ શ્રી નેમિનાથાય નમઃ. નો મોબાઈલ, નથિંગ, માત્ર ભગવાનના સ્મરણ સાથે ઉપર ચડશો. ખાસ 8:45 પહેલા પહોંચી જવાનું. 8:45 પહેલા પહોંચી જશો એટલે તમને પક્ષાલ માટેનો જે પાસ હોય છે અને બેલ્ટ હોય છે ભાઈઓ માટે એ મળી જશે. 8:45 પહેલા પહોંચી જવાનું અને 8:45 દરબારમાં પહોંચી જવાનું. જો બહુ ભીડ હોય તો પહેલેથી દરબારમાં જઈને દાદાના દરબારમાં બેસી જવાનું અને પક્ષાલ જોઈ જવાનું. 9 વાગે શરૂ થશે. 9 વાગે પક્ષાલ શરૂ થશે એ જોવાનું ચૂકવાનું નહીં. 9 વાગે પક્ષાલ પૂરો થઈ જાય પછી તમારે આજુબાજુમાં દેરાસરોમાં કરવી હોય પૂજા તો એ કરી દેવાની અને ભગવાનના અભિષેકની લાઈનમાં ઉભા રહેવું છે એમાં ઊભી રહેવાનું. 10-11 વાગ્યા સુધીમાં તમારો અભિષેક બહુ સરસ રીતે પૂજા વગેરે બધું થઈ જશે. ત્યાં પણ 3 ચૈત્યવંદન કરવાના છે. દાદાનું ચૈત્યવંદન, દાદા નેમિનાથનું ચૈત્યવંદન, એની પાછળ આદિનાથ ભગવાન છે. આનું ચૈત્યવંદન કેવળજ્ઞાન ભૂમિ પર બહુ નાની જગ્યા છે એટલે કેવળજ્ઞાન ભૂમિ પાસે લઘુ ચૈત્યવંદન કરીને આપણે ક્યાં પહોંચી જવાનું? સમવસન એટલે સાક્ષાત કેવળજ્ઞાન.
કેવળ જ્ઞાન પછી જ ભગવાનનું સમોષણ રચાય. એટલે સમોષણમાં ભગેલા બેઠેલા જે ભગવાન છે એની સામે કે આ જીવિત સ્વામી ત્યાં પ્રતિમા છે સાઈડમાં, ત્યાં તમારે કેવળ જ્ઞાનનું કલ્યાણકરનું ચૈત્ય વંદન કરી દેવાનું જોઈતું હોય તો 24 ઉપવાસ સાથે યાત્રા કરવી જોઈએ. 24 ઉપવાસ સાથે યાત્રા પહેલી હોય વર્ષની તો 24 ઉપવાસ સાથે, અહીંયાની હોય કે શત્રુંજય પણ વર્ષની પહેલી યાત્રા છે તો 24 ઉપવાસ સાથે યાત્રા કરવી જોઈએ. જો શક્તિ હોય તો 24 ઉપવાસ સાથે યાત્રા કરજો. અત્યારે 24 ઉપવાસ પણ અઘરો નહીં પડે, કારણ કે ઠંડીની મોસમ છે. ઉનાળો હોય તો અઘરું પડે, પણ કદાચ પાણી પીવું પડે તો પાણી બંને જગ્યાએ સહસાવનમાં પણ અને ઉપર પણ મળે છે. સહસાવનથી નીચે ઉતરતા પણ પાણી મળે છે, ઉકાળેલું પાણી. એટલે બધી જગ્યાએ ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. તો 23 ઉપવાસ કરજો. પણ સાચે કહું જો મમ્મમની જો કાલે ચિંતા નહીં હોય ને તો અમારી અદ્ભુત યાત્રા કરશે કેવી રીતે સમજાવું છું. પણ મમ્મમની ચિંતા હશે ને તો તમારે નીચે ઉતરવાનું વિચારવું પડશે. એટલે સહસાવનથી તમારે નીચે જ ઉતરવું પડે. હવે જો મમ્મમની ચિંતા નથી તો શું, તમે ઉપર બધી જગ્યાએ 11, 11:30, 12 સુધી બધી જગ્યાએ સરસ દર્શન કરી લો, બધી જગ્યાએ ચૈત્યવંદન કરી દો, બધી જગ્યાએ નીચે કેટલા દેરાસરો છે. સંગ્રામ સોની, મેરક વસીના દેરાસરમાં સહસ્ત્રા પાર્શ્વનાથ એટલા અદ્ભુત છે ને. બધી જગ્યાએ માત્ર હું કહું છું આમ ટાઈપિંગ પૂજા કરો એનો વાંધો નહીં, ટાઈપિંગ પૂજા કરીને બસ અને ચૈત્યવંદન કહી દીધું ના, એમ 2 મિનિટ ત્યાંના ભગવાનને માત્ર નિરખો, એને ધારીને જુઓ, એને હૃદયમાં વસાવવાનો પ્રયત્ન કરજો. ગિરનારનું ઘેર બેઠા ધ્યાન કરો તો ચોથે ભવે મોક્ષ પણ ક્યારે? જ્યારે ભગવાન આંખ બંધ કરો ને દેખાય ને ત્યારે. અને એના માટે શું કરવું પડે? દાદાને આપણા હૃદયમાં, હવે સેલ્ફી ઘણા લીધા, એ સેલ્ફીનો જમાનો ગયો. આ હૃદયથી ફોટા પાડો, અને હૃદયથી એવો ફોટો પડી જાય કે આંખ બંધ કરો ને ઘરે જઈને ભગવાન દેખાય તો કહેવાય કે તમે ઘરે બેઠીને પણ ભગવાનનું ધ્યાન કરી શકો. પછી ગિરનારના 9 દુહા છે, ગિરનારના આરતી અને મંગળ દેવો છે, એ રોજ ઘરે કરો તો ઘરે બેઠા ભગવાનનું ધ્યાન કર્યું. અને આવું રોજ કરો તો ચોથા ભવે મોક્ષ આપવાની ગેરંટી ગિરનાર ગેરંટી આપે છે. પણ તમારે ગિરનારનો હાથ પકડવો પડે. અને એકવાર તમે ગિરનારનો હાથ પકડશો ને, ગિરનાર તમારો હાથ નહીં. પણ એના માટે આ સંવેદના માટે આપણે અહીંયા એ ગિરનારનું ધ્યાન કરવા માટે, ગિરનારને હૃદયમાં વસાવવા માટે, નિમનાથ ભગવાનનો હૃદયમાં ફોટો પાડવા માટે આપણે અહીંયા. એટલે દરેક દેરાસરમાં જઈને શાંતિથી ભગવાનની આગળ બેસજો. દરેક દેરાસરમાં એટલી અદ્ભુત શાંતિ, આવી શાંતિ તમને તમારા દેવની રૂટીનમાં નથી મળતી. અમે તો અહીંયા નીચેથી ઉપર જઈએ ને, અમે કહીએ અમે સ્વર્ગમાં પહોંચીએ. એવું અદ્ભુત વાતાવરણ ત્યાંનું હોય છે, એને માણજો. પણ મમ્મમની ચિંતા નહીં હોય ને તો મણાશે. ક્યાં સુધીમાં પૂરું કર્યું? 10 મિનિટમાં પૂરું. તો વાત એ છે, આપણે વાત કરતા હતા કે જો સાચે જ તમે મમ્મમની ચિંતા નહીં હોય ને તો 11, 11:30, 12 સુધી ઉપરના બધા જ દેરાસર, વસ્તુપાલ તેજપાલનું દેરાસર અદ્ભુત, ત્યાં 2 સમોવસરણ, અને એનાથી પણ બેસ્ટ સંપ્રતિ મહારાજાનું દેરાસર. સંપ્રતિ મહારાજાના દેરાસરમાં જજો ને, એક પ્રતિમાથી બીજી પ્રતિમા સુધી તમે જઈએ જ નહીં. એક પ્રતિમા સંપ્રતિ કાલીન એવા અદ્ભુત છે કે આમ જાણે એનું આકર્ષણ, એની અંદર કારણે વિદ્યુત બળ હોય ને, મેગ્નેટિક ફિલ્ડ હોય ને, એમ તમને ખેંચશે. એવા અદ્ભુત પ્રતિમા, એવી એમની શાંત મુદ્રા, એક પ્રતિમા આગળ તમને બેસવાનું મન થાય અડધો કલાક, એવા પ્રતિમા સંપ્રતિ રાજાના દેરાસરમાં છે. એ બધાના દર્શન કરીને પછી સસાવન જાઓ. અડધો કલાક 45 મિનિટમાં તો નીચે ઉતરી જાય. માત્ર 1800 પગથિયા ટોટલ છે. 250 જેટલા ચડવાના છે, 150-250 જેવા, અને પછી ઉતરવાના છે 1200 જેવા. એટલે તમે સસાવન સમોવસરણ મંદિર પહોંચી જાઓ. ત્યાંથી બીજા થોડા ઉતરો એટલે દીક્ષા કલ્યાણકમાં મૂકી જાઓ. દીક્ષા કલ્યાણકની ભૂમિમાં બેસો, ત્યાં 2 ચૈત્યવંદન કરો. ત્યાં પણ 2 ગુફાઓ છે. સમોવસરણ મંદિરની અંદર 2 ગુફાઓ છે. રહનેમીની મૂર્તિ ત્યાં છે, એની આગળ પણ બેસીને ધ્યાન કરી શકો. આવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તમે સાચે જ યાત્રા, જો મેં કીધું એમ યાત્રા કરવા માટે આવ્યા હો તો તમે બધી જગ્યાએ 15 મિનિટ આપો ને તો તમે 2 વાગ્યા સુધી સસાવનમાં તમારો ટાઈમ નીકળી જાય. 12 થી 2 નીકાળવો હોય તો, અને કદાચ 1 કલાક હોય તો 1 કલાક, પણ 1 કલાક આપજો. માત્ર તમે ત્યાં પૂજા કરી કાઢી, ભગવાનના વર્ણન કરી કાઢ્યા, ચૈત્યવંદન કરી કાઢ્યા, ચલો નીચે, કારણ કે મમ્મમની ચિંતા છે એટલે નીચે આવવું છે. પણ એવું ના થાય. ભલે 2 વાગે તો 2 વાગે નીચે ઉતરવાનું શરૂ કરજો, કારણ કે એક વારથી વધારે વાપરવાનો ટાઈમ જ નહીં. સાચે જો સાચી સારી યાત્રા કરવી છે તો, અને જો ઉપવાસ હશે તો બેસ્ટ. હવે નીચે જવાનું તો ટેન્શન છે નહીં. સહસાવનમાં 2-2:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી રહો, અને પછી પાછા ઉપર ચડો. 4 વાગે ઉપર આરતી થાય. જેમ ગિરનારનો પક્ષાલ ફેમસ છે ને, ગિરનારની આરતી પણ એવી જ અદ્ભુત ફેમસ. ગિરનારની આરતી જોવી એ પણ એક રાહ છે, પણ એ ક્યારે જોવાય? ત્યારે આની ચિંતા ના હોય ત્યારે ઉપર પાછા પહોંચી જાઓ, કારણ કે વાપરવાની કોઈ ચિંતા નથી. પાણી બંને જગ્યાએ મળે છે. જેટલું પાણી પીવું આપણે પાણી પીવાની છૂટ છે.
જો થાય તો 24 ઉપવાસ કરજો તો 100% ફળ મળશે, પણ ના થાય તો 23 ઉપવાસ. જેને શક્તિ છે એને તો કરવો જ જોઈએ. જે લોકો આમ રમતા રમતા ઉપવાસ કરી શકે છે, અઠ્ઠાઈ કરી શકે છે, એ લોકોએ તો વિચારવાનું જ ના હોય, કાલે ઉપવાસ જ કરવાનો હોય. એટલે પાછા ઉપવાસ ઉપર પહોંચી જાય. અને 4 વાગે આરતી શરૂ થશે, 4:30 બધું જ પૂરું થઈ જશે. એ 4 થી 4:30 નો તમને બીજો એક ગોલ્ડન ચાન્સ મળશે. જેમ સવારમાં પક્ષાળ જોવો એ ગોલ્ડન ચાન્સ, એમ સાંજે આરતી જોવી એ ગોલ્ડન ચાન્સ. 4:30 પછી તમે નીચે ઉતરવાનું શરૂ કરો. આમ નીચે આવશો ને તમને લાગશે કે આવી યાત્રા મેં વિચારી પણ નહીં, એવી અદ્ભુત યાત્રા મળી થઈ. આને યાત્રા સવારે કેટલા વાગે? જો હું સમજાવું. અમે તો જનરલી છે ને સૂર્યોદય થાય ત્યારે ચડવાનું શરૂ કરીએ. હવે તમારે 8, 8:30 પહોંચી જવાનો ટાર્ગેટ રાખવાનો. 8 વાગે પહોંચ્યું. તમને શત્રુંજય ચડતા કેટલી વાર થાય છે જોઈ લો. શત્રુંજય ચડતા તમને જો 1.5 કલાક થતો હોય ને, અહીંયા બીજો અડધો કલાક થશે, મેક્સિમમ 45 મિનિટ. કારણ કે બીજા ખાલી 600 થી 800 પગથિયા વધારે છે. શત્રુંજયમાં 3000 છે, અહીંયા 3800 છે. એટલે બીજા 800 પગથિયા વધારે છે, બીજો અડધો કલાક, મેક્સિમમ 45 મિનિટ, એનાથી વધારે ના. જેને 2 કલાક થતા હોય એને 3 કલાક ગણવાનું. બરાબર છે? ગણિત મગજમાં આવી ગયું, એ પ્રમાણે તમારે ચડવાનું શરૂ કર્યું. પણ 5 વાગ્યાથી પહેલા કોઈ ચડવાનું શરૂ ના કરતા. પછી નહીંતર જૈના ના સચવાય. આપણા જીન ધર્મમાં, જીન શાસનમાં જૈના પણ ધર્મ છે. નીચે જોઈને ચાલવાનું હોય, એટલે શરૂઆતમાં અંધારું હોય ત્યારે પણ બેટરી વગેરેનો યુઝ કરીને ચાલજો, કે જેથી કોઈ પણ જીવને નુકસાન ના થાય અને આપણને પણ નુકસાન ના થાય. એ રીતે બને તો અજવાળું પોફ ફાટવાનું આમ 6:30 શરૂ થાય છે, પણ એટલું મોડું તો તમે શરૂ ના કરી શકો. તો 6 વાગે, 5:30, અને જરૂર પડે તો 5 વાગે, એનાથી વહેલું શરૂ ના કરો તો વધારે સારું. એવો અમારો એક મત છે કે જેથી આપણે જૈના પણ સાચવી શકીએ. એક જીન શાસનનું આપણા હૃદયમાં જૈનાનું પણ મહત્વ રાખવા જેવું ખરું. એટલે આ રીતે તમે શરૂ કરી શકશો. આ રીતે આપણે બધા યાત્રા કરીશું તો યાત્રાનું પૂર્ણ ફળ મળશે. જો ના થાય ઉપવાસ તો આંબેલ કરજો, કારણ કે ગિરનારમાં આવ્યા છો, 1 કરોડ ગણું ફળ ઘર કરતા તમને મળવાનું. બીજા બધા તીર્થો કરતા 100 ગણું ફળ મળવાનું છે. એ મગજમાં રાખજો. અહીંયા કરેલું એક દિવસ દુઃખું સુખું વાપરી લેશો, એ પણ હેમવલ્લભ સુરી મહારાજાને યાદ કરીને હમણાં આવવાના છે, 5 મિનિટમાં આવી જશે. એમના મોઢેથી આંબેલું પચકાણ કાલે કદાચ એ પણ યાત્રા કરીને ઉપર તમને મળી જાય, એમના મોઢે જ દાદાના દરબારમાં જ નિમિનાથ ભગવાનની સામે પચકાણ લીધું હોય અને પછી તમે આંબેલ ના કરી શકો. એક દિવસ આપણે આંબેલ ના કરી શકીએ. એમના નામથી આમ કહેવાય ને, રામના નામથી પથ્થર કરી જાય છે. અમારા ગુરુનાથના નામથી આંબેલ રમતા રમતા લોકો કરે છે. એટલે એમના પર શ્રદ્ધા રાખજો, નિમિનાથ ભગવાન પર શ્રદ્ધા રાખજો. અંબિકા દેવી તમને યાત્રા કરાવશે, આંબેલ પણ કરાવશે, પણ મગજમાં તમારે સંકલ્પ કરવો પડશે. જેવો તમારો સંકલ્પ એવી કાલની તમારા દિવસની સિદ્ધિ. All your success of tomorrow depends on your determination, your confidence. એટલે આજે જેવો તમારો કોન્ફિડન્સ અને ડિટર્મિનેશન હશે ને, કાલે બધું જ થઈ જશે. કાલે ગિરનારની યાત્રા છે. ગિરનાર યુનિક છે અને ગિરનારના કેટલાક અનસંગ હીરોઝ છે. એની ખાલી સાહેબ ના આવે એટલી 2 મિનિટમાં વાત કરી દઉં છું. ગિરનારમાં 10 યુનિકનેસ છે જેના માટે તમે ગિરનાર આવો છો. બહુ ટાઈમ નથી એટલે ખાલી બોલી જાઉં છું. આ દરેક વાર્તાઓ ગિરનારની, આમાં કેટલી ઘણી બધી વાર્તાઓ છે, એના QR કોડ્સ છે, એટલે કે ઓડિયો રેકોર્ડિંગ્સ, ઓડિયો સ્ટોરીઝ પણ ગિરનારની તમને મળી જશે. ગિરનારની ચિલ્ડ્રન સ્ટોરીઝ પણ છે, જેમાં પિક્ચર સાથે ગિરનારની આ બધી સ્ટોરીઝ છે. આ ગિરનારની બધી જ સ્ટોરી સાંભળો તો ગિરનારનું સાચું મહાત્મ્ય તમને ખબર પડે. પણ અત્યારે ટાઈમ નથી એટલે 10 ગિરનારની જે યુનિકનેસ છે, ગિરનાર શેને કારણે યુનિક છે, એ ખાલી બોલી જાઉં છું એટલે તમને ખ્યાલ આવે કે ગિરનારમાં કેવી વસ્તુઓ છે. વર્લ્ડની સૌથી પ્રાચીન પ્રતિમા એ ગિરનારમાં છે. શંખેશ્વર પાર્શ્વનાથ કરતા પણ પ્રાચીન પ્રતિમા ગિરનારમાં છે. શંખેશ્વર પાર્શ્વનાથ ગયા 9મા તીર્થંકર ના ટાઈમમાં બનેલી છે, એ પણ શ્રાવકે બનાવેલી છે. જ્યારે ગિરનારની પ્રતિમા ગયા 3જા તીર્થંકરના કાળમાં બનેલી છે, એટલે એનાથી પણ પ્રાચીન છે. અને એ પણ 5મા દેવલોકના ઇન્દ્રએ બનાવેલી આ પ્રતિમા છે. ગિરનારની બીજી યુનિકનેસ છે કે દેવ નિર્મિત પ્રતિમા છે. બીજી બધી પ્રતિમાઓ સામાન્યથી માણસ બનાવે, પણ આ માણસે નહીં, દેવે, અને દેવે પણ નહીં, કરોડોની અસંખ્ય દેવોના માલિક. પહેલો દેવલોક હોય ને, એનો ઇન્દ્ર હોય ને, 32 લાખ તો વિમાનોનો માલિક છે. એમાં કેટલાક વિમાનો એવા હોય કે એટલા અસંખ્ય લાખ યોજન મોટા હોય. એક બાજુથી બીજી બાજુ જાઓ તો મેં કીધું એમ 6 મહિના થઈ જાય તમને. એટલા મોટા તો દેવલોક છે, એ વિમાન છે. એ વિમાનની અંદર અસંખ્ય દેવ રહેતા હોય. એ બધાનો અધિપતિ કોણ? પહેલા દેવલોકનો ઇન્દ્ર. આ તો 5મા દેવલોકના ઇન્દ્ર છે. અને એ 5મા દેવલોકના ઇન્દ્રએ બનાવેલી આ પ્રતિમા છે. પોતે આ ભવમાં દીક્ષા નથી લઈ શકતા. ગયા ભવમાં તો દીક્ષા લીધી હતી. એક દેશના રાજા હતા અને ભગવાનને પૂછ્યું, અને ભગવાને કીધું કે 22મા તીર્થંકરના હાથે તમારો મોક્ષ છે. તો ત્યારે ને ત્યારે દીક્ષા લઈ લીધી. આ ભવમાં એ દીક્ષાના પ્રભાવે 5મા દેવલોકના ઇન્દ્ર બની ગયા, અને ઇન્દ્ર બનીને પાછા ભગવાનની પાસે આવે છે. એ જ ભગવાન પાસે, એ 3જા તીર્થંકરની પાસે. અને 3જા તીર્થંકરને ફરીથી પૂછે છે મારો મોક્ષ ક્યારે? કારણ કે બુદ્ધિથી નથી વિચારતા,
તેમની જોડે અવધિ જ્ઞાન હોય અને અવધિ જ્ઞાનથી પાસ જોઈએ તો એમને ખબર છે કે મને ભગવાને આન્સર આપ્યો છે, પણ ના, ભગવાનની પાસે જાવ તો હૃદય લઈને જવાનું કે બુદ્ધિ લઈને જવાનું? નહીં, બુદ્ધિ નહીં, માત્ર હૃદય લઈને ગયા ભગવાન પાસે. ભગવાનને ફરીથી પૂછ્યું, ભગવાને કીધું મેં તમને કીધું હતું ગયા ભાવમાં, આ ભાવમાં ફરીથી કહું છું કે 22માં તીર્થંકર તમારા ઉપકારી છે, નેક્સ્ટ 24 ના. એટલે હવે તો દીક્ષા નહીં લેવાય, તો શું કરવાનું? ભક્તિ કરવાની. પણ ભક્તિ કરવા માટે જોઈએ તો પ્રતિમા તો જોઈએ, આલંબન જોઈએ. અને હમણે ત્યારે આ પ્રતિમા બનાવી કરોડો વર્ષો સુધી, કરોડોની અસંખ્ય વર્ષો સુધી નેમિનાથ ભગવાનનો કાળ આવ્યો ને ત્યાં સુધી એ ભગવાન ઉપર પૂજાય. એક ઇન્દ્રય નહીં, એમના પછી બીજા કરોડો ઇન્દ્ર થઈ ગયા. એ ઇન્દ્ર તો પતી ગયો એમનો કાળ, અને એ કાળ કરીને બીજી કોઈ ગતિમાં ગયા. અને પછી 22માં તીર્થંકરના ભવમાં એ પોતે ભગવાનના પહેલા ગણધર બન્યા અને મોક્ષમાં પહોંચી ગયા. ભગવાનના પહેલા ગણધર બનીને મોક્ષમાં પહોંચી ગયા. અને એ ઇન્દ્રએ આ પ્રતિમા બનાવી છે. એના પછી બીજા કરોડો ઇન્દ્રએ એમના પછી જે થઈ ગયા 10 સાગરો પર અસંખ્ય વર્ષના એમના આયુષ્ય, 3 કાળ સુધી એમણે પૂજા કરી. એના પછી દરેક ઇન્દ્રોએ પૂજા કરી. હવે ઇન્દ્ર એકલો પૂજા કરે કે બધા પોતાના ફેમિલી સાથે કરે? આખો ઇન્દ્ર અને એનો પરિવાર એ બધા આ ભગવાનને કરોડો વર્ષો સુધી, અસંખ્ય વર્ષો સુધી પૂજ્યા છે. એટલે માત્ર દેવ નિર્મિત નથી, દેવો વડે અસંખ્ય વર્ષો સુધી પૂજાયેલી આ પ્રતિમા. શ્રી કૃષ્ણએ પોતે આ પ્રતિમાની દ્વારિકામાં પોતે પૂજા કરી છે, એવા ભગવાન છે. અને પછી એ ભગવાન આપણને રત્નશા શ્રાવકે લાવ્યા. આ બધી જ સ્ટોરીઝ ઓડિયો બુક્સમાં છે, ગિરનાર ચિલ્ડ્રન સ્ટોરીઝમાં પણ છે, સૌ ચાલો ગિરનાર જઈએમાં પણ છે. બધા જ પુસ્તકો અવેલેબલ છે, ખાસ વાંચજો. બીજી વસ્તુ મેં કીધી, પહેલી વસ્તુ વર્લ્ડની સૌથી પ્રાચીન પ્રતિમા, ઓલ્ડેસ્ટ પ્રતિમા. બીજું વર્લ્ડના દેવ નિર્મિત પ્રતિમા છે. બીજી બધી ઘણી પ્રતિમાઓ દેવ નિર્મિત હોય છે, પણ આ પણ દેવ નિર્મિત હોય છે, પણ મોટા ભાગની પ્રતિમાઓ માણસથી નિર્મિત હોય છે. આ દેવ વડે નિર્મિત છે. ત્રીજી વાત, માત્ર દેવ વડે નિર્મિત છે એમ નહીં, ઓલ્ડેસ્ટ પ્રતિષ્ઠા છે. આ ભગવાન આજે જ્યાં છે ને 82,000 વર્ષથી ત્યાંના ત્યાં, 82,000 વર્ષ પહેલા આ ભગવાન રત્નશા શ્રાવક લાવ્યો અને એ સ્થિર થઈ ગયા. આજ સુધી હલ્યા નહીં. બીજી કોઈ પણ પ્રતિષ્ઠા આટલી જૂની નથી. વર્લ્ડની ઓલ્ડેસ્ટ પ્રતિષ્ઠા પણ જો કોઈ ભગવાનની હોય તો કઈ આ ગિરનારની પ્રતિમા છે, એ ક્યાંથી હલ્યા નથી. આખું દેરાસર એ રત્નશા શ્રાવકે ઊંધું કરવું પડે. એ તો ભગવાનને લાવ્યો, અને પહેલા જે ભગવાન હતા ને જે માટીના બન્યા હતા, એટલે માટીનો અભિષેક બહુ બધાએ કર્યો તો પિંડ થઈ ગયો. અને કે લાવો ભગવાનને હટાવી દઉં અને આ ભગવાનને ત્યાં મૂકું. પણ અંબિકા દેવીએ કીધું કે આ ભગવાન જ્યાં મૂકશું ત્યાં રહેશે. એટલે અત્યારે જ્યાં પગથિયા હોય ને જ્યાંથી આ દેરાસરમાં જવાના, તે એમણે ભગવાન મૂક્યા. અને જ્યાં પ્રભારો 2 મિનિટમાં સાહેબ આપે છે. ફરીથી 3 દિવસના ઉપવાસ, અને ફરીથી અંબિકા દેવીએ પૂછ્યું, અંબિકા દેવી કે હવે આ ભગવાન હલશે નહીં, તમારે દેરાસર આખું ઊંધું બનાવવાનું. એટલે આપણા ભગવાન પશ્ચિમમાં બીવું. બીજા બધા જ ભગવાન પૂર્વાભિમુખ હોય, પણ આ ભગવાન પશ્ચિમમાં બીવું, કારણ કે ત્યાંથી હલ્યા નથી. 82,000 વર્ષ પહેલા જે પ્રતિષ્ઠા થઈ એ થઈ વર્લ્ડની સૌથી ઓલ્ડેસ્ટ પ્રતિષ્ઠા. આ ત્રીજી યુનિકનેસ ગિરનાર. ચોથી વસ્તુ, ગિરનારમાં જે જીવિત સ્વામી છે એવા બીજા ક્યાંય નથી. નેમિનાથ ભગવાન જીવિત સ્વામી માત્ર 2 મળે છે, ગિરનાર એક જામનગર, બીજે ક્યાંય મળતા નથી. પણ આ નેમિનાથ ભગવાન જીવિત સ્વામી ભગવાનના કાળમાં બનાવ્યા હતા. રનેમીનું દેરાસર એક માત્ર ગિરનાર પર જોવા મળે. સામાન્યથી કોઈ પણ દેરાસરમાં મૂળ નાયક જે હોય ને એ વચ્ચે કોણ બેઠા હોય? ભગવાન, તીર્થંકર ભગવાન. પણ આ ગિરનાર પર 14 દેરાસરમાંનું એક દેરાસર કે જેમાં વચ્ચે બેઠેલા મૂળ નાયક તીર્થંકર નથી, સામાન્ય કેવડી છે. અને રનેમીનું એક માત્ર ગિરનાર જો તમને જોવા મળશે તો ક્યાં જોવા મળશે? ગિરનાર પર. આ ગિરનારની 5મી યુનિકનેસ, ગિરનાર પર જે ટેમ્પલ છે ને એ ગ્રેનાઇટનું બનેલું છે. આપણા બધા જ ટેમ્પલ સામાન્યથી માર્બલ ના બને, આળસ ના બને, પણ આપણું ગિરનારનું ટેમ્પલ જે છે એ ગ્રેનાઇટનું બન્યું છે. અને ગ્રેનાઇટનું ટેમ્પલ, ગિરનારનું જે ટેમ્પલ છે ગ્રેનાઇટ જેનો પુરાવો જોતો હોય ને તો તમને કહું, આપણી ભક્તિ છે ને એમાં અમી જરા પાછળમાંથી તમે પાછા ભગવાનની સાઈડ આવો ને ત્યારે છેલ્લેથી બીજો, ત્રીજો અને ચોથો થાંભલો એ છે ને પોલિશ કરેલો છે. આખો ગિરનાર અનપોલિશ ગ્રેનાઇટનો છે. આખો ગિરનાર અનપોલિશ્ડ ગ્રેનાઇટનો છે. આખું દેરાસર આપણું કર્ણવિહાર પ્રાસાદ જે કહેવાય એ આખો અનપોલિશ્ડ ગ્રેનાઇટનો છે. અને જો તમારે એ પોલિશ ગ્રેનાઇટ કેવો હોય જોવું હોય તો છેલ્લેથી બીજો, ત્રીજો અને ચોથો થાંભલો જોજો, એ પોલિશ કરેલા છે. તમારા ઘરમાં જેવો ગ્રેનાઇટ હોય ને કિચનમાં, એવો સેમ ગિરનારનો પોલિશ કરેલો ગ્રેનાઇટનો થાંભલો તમને દેખાશે. અને ત્યારે તમને વેલ્યુ થશે કે આ ગિરનાર આવા ગ્રેનાઇટનું બનેલું છે સાચે. કારણ કે અનપોલિશ છે ને આપણને એની વેલ્યુ સમજવી. પણ આ ગિરનાર આવું ગ્રેનાઇટનો બન્યો છે. ગિરનારની 6મી યુનિકનેસ. 7મી વાત આવે છે ગજપત કુંડ. ગજપત કુંડમાં આજે પણ 14,000 નદીઓના પાણી આવે છે એવી વાત આવે છે.
એના પાણીથી આજે પણ રોગો દૂર થઈ જાય છે. એવું જબરજસ્ત એ ગજપત કુંડનું પાણી છે. સાતમી વાત કરી, જો બંધ થાય તો બંધ કરાવજો થોડી વાર સુધી લાઈટો, પછી આપણે ચાલુ કરીએ તો કયા સમય આખો ગજપત કુંડની વાત આવે છે. સહસ્રાવન, સહસ્રાવનનો અર્થ એ છે કે સહસ્ર આમ્રવન, એટલે કે 1000 આંબાના વૃક્ષો જ્યાં હોય એને સહસ્રાવન કહેવાય. અપભ્રંશ થઈને સહસ્ર આમ્રવનમાંથી સહસ્રાવન થઈ ગયું. પણ ગિરનારની યુનિકનેસ એ છે કે આંબાના જે વૃક્ષો હોય ને એ સામાન્યથી નીચેની લોઅર સરફેસ પર થાય. આટલી ઊંચાઈ પર આંબા થાય અને સીઝનમાં આટલા બધા ફળો આપતા હોય તો માત્ર ક્યાં છે? ગિરનાર. ગિરનાર પર એટલી ઊંચાઈ પર માત્ર આમ્રવન છે એમ નહીં, દરેકે દરેક આંબા પર ઢગલો કેરીઓ આવે છે અને બધા કેરીઓ માંદરાઓ બધી ખાઈ જાય તો પણ તૂટતી નથી. એટલી બધી કેરીઓ આજે પણ ગિરનાર પર થાય છે. એટલી હાઈ પર એ પણ ગિરનારની યુનિકનેસ. ગિરનાર પર સંપ્રતિ રાજાનું દેરાસર છે. ગિરનારની 9મી યુનિકનેસ સંપ્રતિ રાજાના પ્રતિમાઓથી ઘણા મળે, પણ સંપ્રતિ રાજાના દેરાસર હવે બહુ ઓછા બાકી રહ્યા છે. કદાચ 3 કે 4 બાકી રહ્યા છે. એમાંનું એક દેરાસર ક્યાં છે? ગિરનારની ઉપર સંપ્રતિ રાજાનું દેરાસર છે. અને ગિરનાર પર ઘણી બધી ગુફાઓ છે. પશ્ચિમ ભારતમાં ઈડર ને એવી કેટલીક જગ્યાએ ગુફાઓ જોવા મળે છે. બાકી મહારાષ્ટ્રની બાજુ ઘણી બધી ગુફાઓ છે, પણ ગિરનાર પર આજે પણ ગુફાઓ છે અને લોકો સાધના કરે છે. વિતરાગને આજ્ઞા ગુરુ જે કે પણ બોલાય બધા વિચારી દો. થોડી નાનકડી વાત કરી હશે તો ગુરુદેવ આવે પછી કરીશું. તમે બધા જવું હોય તો જઈશું. અમને આપો આશીર્વાદ. પોતે પાણી વિનય બે વચ્ચે આલાવે સતાવે ઉપચારે કમાસરે અંતે પાસાય ઉની પાસાય જંતીથી મજ્જ વિનય પ્રેમ સુહુંબા બાયંબા વે જાનો કોણ જાનો મિત્ર શામી કમાશણો મંદિર જાણ્યસ્ય వేణుందామి ఇచ్చా వెంటనే మైనా దేశో ఇచ్చా ఇచ్చా యువాష్ ఉంది సీఎం వేణుందామి ఇచ్కారి వన్ వసగరి వాయన ప్రసాద్ కరావશો જી નમો ઓરિયંતાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાહુણમ એસો પંચ નમસ્કારો સૌવ પાવપરાસો મંગલાણં ચ સર્વેતિમ પરમં વૈ મંગલમ ધમ્મો મંગલ મુકેટમ અહિંસા સંયમોતો દેવાવિતમ નમગંતિ સદમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂરભદ્ર જય જૈન ધર્મ મંગલમ ઉજ્જૈન શૈલ શિહરે દીક્ષાનાણમ નિસ્યાજસ તમ ધમ્મ ચક્રવર્તી હરિઠની નમઃ સ્વામી યદુવંશ સમુદ્રેનો કર્મ કક્ષવતાસન અરિષ્ટને વેદ ભગવાન યદુરિષ્ટનાસન ઉપસર્ગાક્ષયમ યંતે છેદ્યંતે વિઘ્નવલય મનઃ પ્રસન્નતા વેદી પૂજ્યમાનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયરામ જયતિ બે મિનિટ ખાલી 2 મિનિટ બેસી જાવ ખાલી 2 મિનિટ હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મન તેડાવો રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મન તેડાવો રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે
આંસુઓના સાગર છલકે યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે પ્રીતમાં મારું મનડું ડોલે હૈયું મારું હવે નહીં વશમાં મનડું મારું હવે નહીં વશમાં ઓ ભગવંત મને પાસે બોલાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હો તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો આપો મને વેશ તમારો પાપ રે નથી કરવા મારે આ જીવનમાં સંયમ કેરા ભાવ પ્રગટાવો માર્ગ સાચો આ જગમાં મળજો મને આ ભવમાં ઓ વિતરાગી રાગ તોડાઓ વૈરાગીના ભાવ પ્રગટાવો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે हे जिनेश्वर हे परमेश्वर हे वाहलेश्वर हे दीनबंधु हे जीवबंधु हे जगबंधु तारणहारा पालनहारा रक्षणहारा मारा प्रीतम प्यारा वालम वाहला मोहनगारा मारा બાળ તમારો છું તમારો વહાલ ચાહું છું હું બાળ તમારો છું તમારો વહાલ ચાહું છું હું બાળ તમારો છું તમારો વાલ ચાહું છું તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માં તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માં તમારો પ્રેમ ચાહું છું હું બાળ તમારો છું તમારો વાલ ચાહું છું હું બાળ તમારો છું તમારો વહાલ ચાહું છું વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન ખોડી પોઢાડી આપે આત્મનું આનંદ ખોડી પોઢાડી આપે
આપે આત્મનો આનંદ. તે ખૂબ દીધો મને પ્રેમ, તે ખૂબ દીધો મને પ્રેમ, હું આભાર માનું છું. તે ખૂબ દીધો મને પ્રેમ, હું આભાર માનું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તોડી વૈરાગ્ય જગાડે એવો તારો સ્નેહ છે. રાગ તોડી વૈરાગ્ય જગાડે એવો તારો સ્નેહ છે. કાઢો કશાયોરના ભયવમ મમ મુંડાવે. કાઢો કશાયોરના ભયવમ મમ મુંડાવે. રહેવા સદગુરુ સંગાથે, રહેવા સદગુરુ સંગાથે, હવે સંયમ યાચું છું. રહેવા સદગુરુ સંગાથે, હવે સંયમ યાચું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ. જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું. જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું. ચૂપકેથી કહું છું તને લવ યુ પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તમારા દર્શનથી રોમ મારા ખીલે. તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે. તમારા દર્શનથી રોમ મારા ખીલે. તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે. જીવન કરો સમર્પણ, કહું થેન્ક યુ પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ. નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે વહેમ. કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ.
ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને ધબક્યું હૃદય જોતા તને થયો પહેલી નજરે પ્રેમ સપનામાં આવી જા તુજને યાદ કરું ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સામરું સપનામાં આવી જા તુજને યાદ કરું ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સામરું ભીની આંખેથી કહું છું તને મિસ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ सारे गरे ससा साध सारे गरे ससा सारे गरे ससा पम गरे सारे गरे ससा મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસે જી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથ જી વચન આપો નહીં છોડો નાથ અમારો હાથ જી ઓ પ્યારા